હેલો એવરીવન, દરેકનું નવા લેક્ચરમાં સ્વાગત છે. તો મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે આપણે એક લેક્ચર થર્મોડાયનેમિક્સના ક્વેશ્ચન્સનો જી એડવાન્સમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એના માટે લેશું. તો આજે આપણે જે લેક્ચર રહેશે એ જી એડવાન્સનું રહેશે. તો લગભગ તમામ પ્રકારના દાખલા કે જે આ ટોપિકને રિલેટેડ થર્મોડાયનેમિક્સના એડવાન્સમાં પૂછાયેલા છે તેની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. એટલે તમને જોજો કે જેના કોન્સેપ્ટ ક્લિયર છે એને કદાચ નીટ હોય, જી મેન્સ હોય કે જી એડવાન્સ હોય, કોઈ ફરક પડતો નથી. બરાબર છે? તો બધું જ મેટર કરે છે તમારી પ્રેક્ટિસ પર અને તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. તો મેં પહેલાં પણ સલાહ આપેલી કે જ્યારે હું થિયરી ભણાવતો હોઉં છું ત્યારનો લેક્ચર તમે જો વ્યવસ્થિત રીતે સમજી લીધો હોય તો દાખલામાં કોઈ તકલીફ પડતી જ નથી. બરાબર છે? આ એક જ સ્ટેપ એવું ક્યારેક આવે કે કોઈ દાખલામાં અટપટો આવી જાય તો એ પણ હું ડિટેલમાં સમજાવું છું, પણ નોર્મલી કોઈ વાંધો આવતો નથી જો તમે થિયરી વ્યવસ્થિત સમજેલા હોય તો. તો હવે આપણે આજે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર નંબર 16, સ્પેશિયલી ફોર જી એડવાન્સ. ચલો સ્ટાર્ટ કરીએ. જુઓ, તો આ દાખલો જે છે એ 2009માં આઈઆઈટી જીમાં પૂછાયેલો છે. હવે 2012 સુધી છે ને આઈઆઈટી જી કહેવાતું. બરાબર છે? 2013થી થઈ ગયું જી એડવાન્સ. તો આઈઆઈટી લખ્યું હોય કે જી એડવાન્સ લખ્યું હોય આપણો કોઈ ફરક પડતો નથી. ચલો હું દાખલાની રકમ વાંચું છું. જુઓ, તમને એક પીવી ડાયાગ્રામ આપેલો છે જેના પર પ્રોસેસ આપેલ છે ABCDA. કઈ આપેલ છે? ABCDA, જે એક ચક્રીય પ્રોસેસ છે. તો રકમ રીડ કરું છું. પ્રક્રિયાનો ABC ભાગ અર્ધવર્તુળ છે. આ જે ભાગ છે એ અર્ધવર્તુળ છે. હવે દોરવામાં થોડીક ભૂલ પડી ગઈ, અર્ધવર્તુળ દેખાતું તો નથી, બરાબર, પણ લખેલું છે આ ભાગ ABC ભાગ છે એ અર્ધવર્તુળ છે. તથા CDA ભાગ લંબવૃત્ત છે, ટૂંકમાં સેમી ઇલેપ્ટિકલ શેપ છે. બરાબર છે? તો આ જે ભાગ છે અર્ધવર્તુળની પણ કેવો છે? ઇલેપ્ટિકલ શેપ છે. અડધો છે એટલે સેમી લખ્યું છે. તો એક ભાગ અર્ધવર્તુળ છે અને એક ભાગ અર્ધ લંબવૃત્ત છે. બરાબર છે? હવે આ ટાઈપના દાખલામાં શું થાય? જી એડવાન્સમાં તમને 4 ઓપ્શન આપેલા હોય. હવે આ પ્રક્રિયાના આધારે તમારે 4 ઓપ્શન વાંચવાના. હવે હું પહેલાં કહી દઉં, જે દાખલા મેં સોલ્વ કરાવું છું એ મોસ્ટલીમાં એવા દાખલા લીધા છે કે જેમાં 4 ઓપ્શન આપેલા છે. નોર્મલી શું હોય? 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો હોય. પણ અહીંયા જી એડવાન્સમાં દાખલા એવા એક ટાઈપના દાખલા એવા પણ પૂછાય છે કે જેમાં એક કરતાં વધારે ઓપ્શન સાચા હોઈ શકે. એવું બને કે એક ઓપ્શન સાચો હોય કે 4 પણ સાચા હોઈ શકે. એક તો સાચો ડેફિનેટલી હશે જ, પણ એને કરતાં વધારે પણ સાચા હોઈ શકે. તો આપણે એમાં દરેક ઓપ્શન પર ધ્યાન રાખવું પડે, એના આધારે ટીક કરવું પડે. બરાબર છે? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો તમને એક પ્રક્રિયા આપેલ છે ABCDA, એનો ABC ભાગ અર્ધવર્તુળ છે અને CDA ભાગ છે એ લંબવૃત્ત છે, અર્ધલંબવૃત્ત. બરાબર? ચલો પહેલી વાત કરે છે AB પ્રક્રિયા સમતાપી છે. હવે આ જે પ્રોસેસ થઈ AB અહીંથી અહીંયા સુધી એ પ્રોસેસ સમતાપી છે એવું કહે છે. હવે પ્રક્રિયા સમતાપી ક્યારે હોય? કે જ્યારે તમારે શું થાય? જ્યારે તાપમાન અચળ રહેતું હોય તો જો તાપમાન અચળ રહેતું હોય તો પ્રક્રિયા સમતાપી થશે. જો તાપમાન અચળ રહેતું નહીં હોય તો પ્રક્રિયા સમતાપી થશે નહીં. હું તમને કહી દઉં, સમતાપી પ્રક્રિયાનું સમીકરણ શું આવે? T બરાબર અચળ, અથવા બીજું શું આવે? PV બરાબર અચળ. એટલે કે જો PV બરાબર અચળ હોય કે T બરાબર અચળ હોય, બંને શું બતાવે છે? સમતાપી પ્રક્રિયા. હવે આમાં ટીની વાત તો આમાં કે પીવીના આલેખમાં આવતી નથી, તો મારે જોવું શું પડે? પીવી. જો P ઇન્ટુ વીનો ગુણાકાર અચળ રહેતો હોય તો પ્રક્રિયા સમતાપી થશે. બરાબર? ચલો જોઈ લઈએ. તો આ લોકો એવું કહે છે કે AB પ્રક્રિયા સમતાપી છે. હવે આ વિધાન સાચું હોઈ શકે ને ખોટું હોઈ શકે, મારે ચેક કરવાનું છે. તો આપણે એક કામ કરીએ, A પાસે PV શોધીએ. તો A પાસે દબાણ કેટલું છે? 3 છે. A પાસે કદ કેટલું છે? 2 છે. તો ગુણાકાર કેટલો આવશે પીવીનો? તો P ઇન્ટુ વી શું આવશે? 3 દુ 6. કેટલા આવશે? 6. તો A પાસે PV કેટલા મળ્યા? 6 મળ્યા. ચલો વાત કરીએ Bની. તો B પાસે કદ કેટલું છે? 3 છે. B પાસે દબાણ કેટલું છે? 2 છે. તો ગુણાકાર કેટલો આવશે? PV બરાબર 2 તેરી 6. બરાબર છે? તો A પાસે PVનો ગુણાકાર 6 આવ્યો, B પાસે પણ PVનો ગુણાકાર 6 આવ્યો. ટૂંકમાં A થી B તરફ જતા A બિંદુ અને B બિંદુ પાસે PVનો ગુણાકાર અચળ છે, એટલે કે PV અચળ છે. અને જો PV અચળ રહેતું હોય તો પ્રક્રિયા કેવી થશે? સમતાપી. તો આ વિધાન સાચું છે. AB પ્રક્રિયા સમતાપી છે. તો આ વિધાન સાચું. ચલો સાચું છે. આગળ વાત કરીએ. B ઓપ્શન છે, BCD દરમિયાન વાયુ ઉષ્મા ગુમાવે છે. BCD દરમિયાન વાયુ ઉષ્મા ગુમાવે છે. જો અહીંથી જોઈએ આપણે, B થી C અને C થી D તરફ જતા વાયુ ઉષ્મા ગુમાવે છે. ઉષ્માનો ખ્યાલ ડાયરેક્ટલી ના આવે. ઉષ્માનો ખ્યાલ આવે Q બરાબર, કઈ સૂત્ર વાપરવું પડશે? W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. વાયુ ઉષ્મા ગુમાવતો ક્યારે હોય? જો ઉષ્મા ઋણ હોય તો. બરાબર છે? કાર્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, અને આંતરિક ઓજોન ફેરફાર ધને હોઈ શકે, ઋણ હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન ટેમ્પરેચર. હવે જોવું પડે, વાયુ ઉષ્મા ગુમાવતો હોય તો Q ઋણ આવવું જોઈએ. હવે Q ઋણ ક્યારે આવે? જ્યારે આ બેનો સરવાળો કરીને આન્સર જો ઋણ આવતો હોય તો Q ઋણ આવશે, અને જો Q ઋણ આવે તો વાયુ ઉષ્મા ગુમાવતો હશે. ચલો ચેક કરીએ આપણે. પહેલાં આપણે કાર્યની વાત કરીએ, પછી આંતરિક ઓજોનની વાત કરશું આમાં. બરાબર છે? ચલો આપણે જોઈ લઈએ.
બીથી ડી તરફ જતાં કઈ પ્રોસેસ આપી છે? BCD. ટૂંકમાં બીથી ડી તરફ જતાં કદ ઘટે છે કે વધે છે? તો પહેલાં કદ કેટલું છે? 3. અહીં કદ કેટલું છે? કંઈક સમથિંગ હશે 0 અને 1ની વચ્ચે. તો બીથી ડી તરફ જતાં કદ ઘટે છે. જો કદ ઘટતું હોય તો વાયુ પર કાર્ય બહારથી કરવું પડે. એ બધાને ખબર હશે એટલી તો હવે. તો બીથી ડી તરફ જતાં કદ ઘટે છે એટલે બહારથી કાર્ય કરવું પડે. અને જો બહારથી કાર્ય કરવું પડે તો વાયુ પોતે કાર્ય કરશે નહીં. એટલા માટે કાર્ય શું આવશે? ઋણ આવશે. તો જો બીથી ડી તરફ જતાં કાર્ય ઋણ આવે છે. બીજી વાત, બીથી ડી તરફ જતાં શું થાય છે? જો તાપમાન કદ ઘટતું જાય છે, શું થાય? કદ ઘટતું જાય છે અને કદ ઘટે છે અને જોડે જોડે પ્રેશર પણ એટલું બધું કંઈ ખાસ વધતું છે નહીં. પ્રેશર લગભગ 2નું 2 જ રહી છે. તો બીથી ડી તરફ જતાં કદ ઘટતું જાય છે અને પ્રેશર ધીમે ધીમે જો ઘટે છે, પ્રેશર ઘટે છે પણ ધીમે ધીમે પાછું દબાણ વધે છે અને કદ તો ઘટતું જ જાય છે. એટલા માટે પીવીનો ગુણાકાર કેવો રહેશે? જો અહીંયા પીવી કેટલું હતું? અહીંયા પીવી કેટલું છે? 3×6. કેટલું છે? 3 બી પાસે જો કેટલું છે? પીવી 3×6 છે. ચલો ડી પાસે પીવી કેટલું હશે? તો 2 પી આપ્યો છે 2 અને વીની કિંમત કેટલી હશે? વીની કિંમત કેટલી હશે? તો કે 1 કરતાં ઓછી હશે ડેફિનેટલી. જો આલેખ જુઓ ભાઈ, વ્યવસ્થિત સમજો. થોડુંક જી એડવાન્સ છે એટલે તમારે થોડુંક તો સમજવું પડશે. મારે શોધવું છે બીથી હવે હું શું શોધવા માંગુ છું? આંતરિક ઊર્જાનો ફેરફાર શોધવા માંગુ છું. મેં કાર્યનો વહીવટ કરી નાખ્યો કે કાર્ય ઋણ આવે છે. અમારે આંતરિક ઊર્જાનો વહીવટ કરવો છે. આંતરિક ઊર્જાનો વહીવટ કરવો હોય તો મારે તાપમાન જોડે લેવડ દેવડ કરવી પડે. જો તાપમાન ઘટતું હશે તો આંતરિક ઊર્જાનો ફેરફાર ઋણ હશે. જો તાપમાન વધતું હશે તો આંતરિક ઊર્જાનો ફેરફાર ધન હશે. બીથી ડી તરફ જતાં બી પાસે પીવી કેટલું છે? બી પાસે પીવી છે 2 તેરી 6 છે. ચલો ડી પાસે પીવી કેટલું હશે? તો ડી પાસે પ્રેશર તો 2 છે પણ કદ ઘટી ગયું. કદ તો 1 કરતાં ઓછું છે. તો 100% દેખાય છે કે ડી પાસે પીવીનો ગુણાકાર ઓછો છે. ટૂંકમાં જ્યાં પીવી વધારે ને તાપમાન વધારે. કારણ કે પીવી બરાબર પીવી પ્રપોર્શનલ ટુ શું હોય? ટી હોય ને. શું હોય પીવી પ્રપોર્શનલ ટુ ટી? તો બીથી ડી તરફ જતાં પીવી ઘટે છે એટલે કે તાપમાન ઘટતું હશે. અને જો તાપમાન ઘટતું હોય તો આંતરિક ઉર્જા પણ ઘટતી છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ આવશે. તો BCD પ્રક્રિયા માટે મારે ઉષ્માની વાત કરવી છે. તો ઉષ્મા બરાબર હોય કાર્ય પ્લસ આંતરિક ઉર્જાનો ફેરફાર. બીથી ડી તરફ જતાં કદ ઘટે છે એટલે કાર્ય ઋણ હશે. બીથી ડી તરફ જતાં પીવીનો ગુણાકાર પણ ઘટે છે એટલે ટૂંકમાં તાપમાન ઘટે છે એટલે શું થશે? આંતરિક ઉર્જા પણ નેગેટિવ હશે. તો બેની આ પણ કાર્ય પણ નેગેટિવ છે, આંતરિક ઉર્જા પણ નેગેટિવ છે અને બંનેનો સરવાળો પણ નેગેટિવ આવશે. તો ઉષ્મા મળશે મને નેગેટિવ અને ઋણ ઉષ્મા શું બતાવે? વાયુ ઉષ્મા ગુમાવે છે. તો આ પ્રોસેસ પણ સાચું છે. ટૂંકમાં આ જે વિધાન છે એ પણ સાચું છે. નેક્સ્ટ વાત કરીએ. AB પ્રક્રિયા દરમિયાન કાર્ય શૂન્ય છે. ચલો જોઈ લઈએ. AB પ્રક્રિયા અહીંથી અહીં થઈ. AB પ્રક્રિયા કોનો આલેખ આપેલો છે? પી વિરુદ્ધ વીનો. આ તો સેન્ટેન્સ એકદમ ઇઝી પડે સોલ્વ કરવું. તો A થી B તરફ જતાં કદ તો વધે છે. જો અહીં કદ કેટલું હતું? 2 હતું. અહીં કદ કેટલું છે? 3. અને એમ બી વિચારો AB પ્રક્રિયાનો આલેખ કેટલો ઘેરાય છે? આલેખ વડે કેટલું ક્ષેત્રફળ ઘેરાય? આટલું ઘેરાય ને. આટલું ક્ષેત્રફળ ઘેરાશે AB પ્રક્રિયા વડે. તો ક્ષેત્રફળ તો ઘેરાય છે તો કાર્ય શૂન્ય હોઈ શકે નહીં. તો શું આન્સર આવશે? આ જે સી વિધાન છે એ ખોટું છે કે AB પ્રક્રિયા દરમિયાન કાર્ય શૂન્ય છે. એ વાત ખોટી છે. હકીકતે જો A થી B તરફ જતાં શું થાય છે? A થી B તરફ જતાં કદ વધે છે તો કાર્ય ધન આવે, શૂન્ય આવે નહીં. ચલો લાસ્ટ વાત કરી દઈએ. ABCDA એટલે કે આખી ચક્રીય પ્રક્રિયા. ચક્ર પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ધન છે. તો આ વિધાન પણ સોલ્વ કરવું ઇઝી છે. ચલો આપણે ABCDA વાત કરીએ. તો ABCDA કઈ પ્રોસેસ છે? ચક્રીય પ્રક્રિયા છે. અને ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું હોય? તો ઘેરાતા બંધ ગાળા જેટલું. તો આ જે બંધ ગાળો ઘેરાય છે આટલું, જે અડધો ઇલિપ્સ ને અડધું વર્તુળ છે એ બેનો જે એ બેના ક્ષેત્રફળ જે છે એનો સરવાળો છે એટલું કાર્ય થશે. હવે વાત અહીંયા કરી છે ધન છે કે ઋણ છે. ચલો આપણે જોઈ લઈએ. તો તમને કીધેલું છે ચક્રીય પ્રક્રિયા જો સમઘડી હોય તો કાર્ય ધન હશે અને જો વિષમ ઘડી હોય તો કાર્ય હશે ઋણ. તો જુઓ અહીંયા A થી D તરફ જતાં A થી B, B થી C થી D, D થી A તરફ આવતા પ્રોસેસ કેવી છે? સમઘડી છે. તો કાર્ય કેવું હશે? ધન હશે. તો ચોથું વિધાન પણ સાચું છે. તો આ તમારે કદાચ દાખલો પૂછાય આવે તો તમારે 3 ઓપ્શન સાચા પડશે, A, B અને D. જો તમે A, B અને D ત્રણેય પૂરા હશે, બરાબર છે, સાચા, તો જ તમને પૂરા માર્ક્સ મળશે. બાકી તમારા માર્ક્સ જશે. કારણ કે તમે A પૂર્યું છે તો એના હિસાબે જેટલા માર્ક્સ આવતા હોય એટલા માર્ક્સ તમને મળશે. કારણ કે આ દાખલામાં 3 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. તમે ખાલી A પૂરેલું છે, A પૂર્યું તો તમને 1 માર્ક્સ મળશે. ખાલી C પૂર્યું તો 1 માર્ક્સ મળશે. D પૂર્યું તો 1 માર્ક્સ મળશે. A, B, A, C, D ત્રણેય પૂર્યા તો 3માંથી 3 મળશે. જો તમે ભૂલથી સોરી B, A, B, D 3 પૂર્યા તો તમને 3 માર્ક્સ મળશે. જો તમે ખોટું વિધાન પૂરી દીધું સાચું તો આખો 0 માર્ક્સ મળશે. ટૂંકમાં આ દાખલામાં તમે જેટલા સાચા ઓપ્શન ટીક કરશો એટલા માર્ક્સ મળશે. ધારો કે 3 ઓપ્શન તમે પૂર્યા A, B અને D તો તમને 3માંથી 3 માર્ક્સ મળશે. જો 3 માર્ક્સ હોય તો બરાબર છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે IIT G 2010. ટૂંકમાં G એડવાન્સ 2010નો દાખલો લઈએ આપણે સોલ્વ કરીએ. આગળ સોલ્વ કર્યો આપણે 9નો, હવે સોલ્વ કરીએ 10નો. ચલો જુઓ દાખલો. 1 મોલ આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયા કરે છે. જો એ દેખાય છે આપણને A થી B, B થી C, C થી A એ પ્રમાણે. A પાસે તેનું દબાણ P0 છે. લખેલું છે A પાસે દબાણ P0 છે. હવે આલેખ જોઈ લઈએ. આલેખ કોનો આપ્યો છે? V વિરુદ્ધ T નો. કોનો આલેખ આપ્યો છે? V વિરુદ્ધ T નો. A પાસે તાપમાન છે T0,
એ પાસે અને સી પાસે કદ છે V0, બી પાસે કદ છે 4V0, સી પાસે તાપમાન દબાણ આપ્યું નથી અને એવું કીધું છે એ પાસે દબાણ કેટલું છે P0 છે અને એ પાસે તાપમાન T0 છે. ચલો આટલું ખબર પડી આપણને. હવે જો ઓપ્શન વાંચીએ, આમાં આપણે સેમ રીત પાછી ઓપ્શન્સ એક કરતાં વધારે સાચા હોઈ શકે તો 4 ઓપ્શન આપણે ચેક કરશું અને આમાં શીખવા પણ બહુ જાજુ મળશે તમને, બરાબર. દરેક ઓપ્શન પર નજર ફેરવશું એટલે ઘણું બધું શીખવા મળશે. તો આ લેક્ચર બધાને ફરજિયાત જોવાનો છે. એવું નથી વિચારવાનું કે મારે જી મેન્સ કે જી એડવાન્સ નથી આપવાની કે હું તો નીટમાં છું એટલે હું આ લેક્ચર કેમ જોઉં. અરે ભાઈ, દરેક વસ્તુ શીખવા મળતી હોય નથી, શીખી લેવાય, બરાબર છે. ચલો આગળ વધીએ. તો જો આ બધું સોલ્વ કરતા આવડી ગયું તો હું કહું છું એમ તમને આરામથી તમે દાખલા હેન્ડલ કરતા શીખશો, ઇઝી દાખલા, અને સોલ્વ કરતા પણ હસવું આવશે જો બધું આવડતું હશે તો. ચલો તો આપણે દાખલો સોલ્વ કરીએ જી એડવાન્સ 2010નો. ચલો પહેલું સેન્ટેન્સ છે, એ અને બી પાસે આંતરિક ઉર્જા સમાન. હંમેશા જુઓ કે જે વસ્તુ આપી ડિપેન્ડ કોના પર કરે. મને વાત કરી આંતરિક ઉર્જાની, તો આંતરિક ઉર્જા ક્યાં કીધી? એ અને બી પાસે. તો એ અને બી પાસે આંતરિક ઉર્જા સમાન છે એવું સેન્ટેન્સ કહે છે. હવે આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે છે તાપમાન પર. જો એ અને બી પાસે તાપમાન સરખું હોય તો આંતરિક ઉર્જા સરખી હોય, કારણ કે આપણને ખબર છે આંતરિક ઉર્જા ઇઝ બરાબર શું આવશે? E internal is equal to F/2 mu RT. તો જો તાપમાન સરખું તો આંતરિક ઉર્જા સરખી. ચલો આપણે જોઈ લઈએ. આ લેખોનો છે V વિરુદ્ધ T નો છે. તો આજે ઊભી લાઈન છે, ઊભી લાઈન એ કઈ પર પ્રોસેસ બતાવે છે? AB, અને A અને B ની જ વાત થાય છે. તો AB પ્રોસેસની વાત કરીએ તો AB પ્રોસેસ કેવી રીતે? જો આ પ્રમાણે દોરું તો તાપમાન કેવું રહે? અહીં કદ વધે છે. અહીં કદ કેટલું હતું? V0. અહીં કદ કેટલું છે? 4V0. તો A થી B તરફ જતાં કદ વધીને થઈ ગયું 4 ગણું, પણ તાપમાન રહે છે અચળ. તો A પાસે તાપમાન T0 છે, B પાસે પણ તાપમાન T0 છે, તો બંને પાસે આંતરિક ઉર્જા કેવી હશે? સરખી હશે, કારણ કે આંતરિક ઉર્જા ઇઝ ફંક્શન ઓફ ઓનલી T, આદર્શ વાયુ માટે. તો સેન્ટેન્સ એ થશે સાચું, કારણ કે A અને B પાસે તાપમાન સમાન હોવાથી આંતરિક ઉર્જા સમાન થશે. બીજી વાત કરીએ, ઓપ્શન બી એવું કહે છે કે AB પ્રક્રિયામાં કાર્ય થાય છે P0 V0 ln4. ચલો તો AB પ્રક્રિયામાં કાર્ય શોધવું છે. હવે યાદ રાખો, કાર્ય ઉષ્મા કે આંતરિક તાપમાન પર ડિપેન્ડ કરશે, પણ ઉષ્મા અને કાર્ય હંમેશા ડિપેન્ડ કરે પ્રોસેસ પર. તો કઈ ટાઈપની પ્રોસેસ છે એના માટે કાર્ય અને ઉષ્મા અલગ અલગ આવે. એથી દેખાય છે આપણને કે AB પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોવાથી AB પ્રક્રિયા કઈ પ્રોસેસ છે? આઇસોથર્મલ. કઈ છે? આઇસોથર્મલ. અને આઇસોથર્મલ માટે સૂત્ર શું આવે કાર્યનું? તો લખી દઉં. કાર્ય બરાબર શું થાય આઇસોથર્મલ માટે? સમતાપી પ્રક્રિયા માટે કાર્ય યાદ કરો. સૂત્ર શું હતું? μRT ln V2/V1. શું છે? μRT ln V2/V1. હવે તમને તાપમાન, ચલો μRT તો આપ્યું નથી, બરાબર. મ્યુ ચલો 1 મોલ આપી દીધા છે. R નથી, આ ટૂંકમાં R તો ખબર છે 8.3. તાપમાન T0. ચલો પણ આપણને આન્સર શેમાં આપ્યો? P0 V0 નો. તો આ મેં તમને યાદ તમે કીધું ત્યાં છે સૂત્ર. બીજું સૂત્ર શું આવશે? W બરાબર P1 V1 ln V2/V1, અથવા આમ પણ લખી શકો W બરાબર P2 V2 ln V2/V1. ચલો આવું આપણે સૂત્ર લખી શકીએ. તો આપણે કિંમત મૂકીએ. હવે ચલો મેં તમને કીધું આ સૂત્ર કેમ નહીં વપરાય, કારણ કે આપણને આન્સર શેમાં માંગ્યો છે? P0 V0 માં આન્સર માંગ્યો છે, એટલે આપણે μRT બરાબર શું લખું? μR બરાબર μRT બરાબર PV. તો P1 V1 અથવા P2 V2, કારણ કે μRT અચળ છે એટલા માટે. તો વાત કરીએ P1 V1 ની અને P2 V2 ની. ચલો P1 તમને આપેલું, જો આ A બિંદુ પાસે પ્રેશર કેટલું આપ્યું તમને? P0 આપ્યું. ટૂંકમાં તમને P1 આપી દીધું. A બિંદુ પાસે કદ કેટલું છે? V0. તો આપણને P1 V1 આપી દીધું. સમજ પડે કે નહીં પડતી? મારે શું મૂકવું પડે? P1 ને V1 કિંમત. ઘણા કેસમાં P2 V2 યુઝ કરી શકો તમે. તો તમારે એક કામ કરવું પડે, B પાસે તમારે P2 મૂકવું પડે. તો ટૂંકમાં B પાસે દબાણ તમારે શોધવું પડે. એ આપ્યું નથી. ચલો B પાસે તમને કદ આપી દીધું, ટૂંકમાં V2 આપેલું છે, પણ B પાસે દબાણ તમને આપ્યું નથી. ચલો આપણે કામ કરી દઈએ. તો P1 V1 માં કિંમત મૂકીએ તો સૂત્ર આવશે W બરાબર W ઇઝ ઇક્વલ ટુ P1 V1 ln V2/V1. આ સૂત્ર થઈ ગયું કાર્યનું. કઈ પ્રોસેસ માટે? સમતાપી પ્રક્રિયા માટે. ચલો P1, તો P1 શું આપ્યું મને? A બિંદુ પાસે દબાણ P0 લખેલું છે રકમમાં, કે A પાસે દબાણ P0, ટૂંકમાં A પાસે દબાણ P0 આપ્યું છે. ઓકે. V1, તો V1 શું થશે? A પાસે કદ કેટલું છે? V0 ઇન્ટુ ln V2. V2 એટલે અંતિમ કદ. તો AB પ્રક્રિયામાં અંતિમ કદ હશે કેટલું? B પાસેનું કદ 4V0, તો આવશે V2 4V0 છેદમાં V1. V1 શું છે? V0. તો શું આવશે આન્સર? P0 V0. આ V0 V0 કેન્સલ, શું આવશે? ln4. તો આ વાત સાચી છે કે AB પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું છે? P0 V0 ln4 છે. તો આ પણ સેન્ટેન્સ સાચું છે. બીજું સેન્ટેન્સ પણ સાચું. અને આ કાર્ય ધન મળશે. એનું રીઝન એ છે કારણ કે કદ વધે છે. કદ હતું પહેલાં V0 અને કદ થઈ ગયું 4V0. તો વાયુ આપમેળે કાર્ય કરશે. ઓપ્શન સી છે કે સી પાસે દબાણ P0/4 છે. ચલો સી બિંદુ ક્યાં છે? અહીંયા છે. તો સી પાસે તમારે દબાણ શોધવાનું છે. અને લાસ્ટ સેન્ટેન્સ એમ કહે છે કે સી પાસે તાપમાન T0/4 આવશે. સી પાસે તાપમાન છે T0/4. તો આપણે બે સેન્ટેન્સ સોલ્વ કરીએ, સી અને ડી, કે સી પાસે દબાણ તાપમાન કેટલું છે. જો આટલું છે P0/4 T0/4, તો બંને સેન્ટેન્સ સાચા થશે. ચલો આપણે ચેક કરીએ. હવે જુઓ, થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો. જો હું તમને એમ કહું કે અહીંયા તાપમાન કેટલું છે? T0 P0. અહીં તાપમાન છે T0, દબાણ છે P0. ચલો આગળ વધીએ.
એબી પ્રોસેસમાં શું થાય? જો એબી પ્રોસેસમાં તાપમાન તો બદલતું નથી. તાપમાન બદલતું તાપમાન બી બિંદુ પાસે કેટલું હશે? T0 હશે. કેટલું હશે? T0. ચલો, તાપમાન બદલતું નથી, ટૂંકમાં શું સાબિત થાય? પીવી બરાબર અચળ. શું સાબિત થાય? પીવી બરાબર અચળ. મતલબ સાબિત થયું પી પ્રપોર્શનલ ટુ 1/v. તો આપણે એબી પ્રોસેસ માટે લખી શકીએ કે એબી પ્રોસેસ સમતાપી પ્રક્રિયા છે, એટલે એમાં ટી અચળ છે, એટલે કે પીવી બરાબર અચળ છે અને પી પ્રપોર્શનલ ટુ 1/v છે. આ બધી વાત તો બહુ ડિટેલમાં થઈ ગઈ છે, મારે વધારે વખત કેવું પણ ના જોઈએ, બરાબર? તમને ધીમે ધીમે આ બધી સમજ પડવા માંડવી જોઈએ. હવે એથી બી તરફ જતાં તાપમાન વધતું નથી, પણ જો એથી બી તરફ જતાં કદ 4 ગણું થયું. સમજો, અહીંયા કદ કેટલું હતું? V0 હતું. બી પાસે કદ કેટલું છે? 4V0 છે. તો એ પાસે કદ છે V0, બી પાસે કદ છે 4V0. ટૂંકમાં એથી બી તરફ જતાં કદ 4 ગણું થાય છે. દબાણ શું થાય? જો દબાણ ડિપેન્ડ કરે 1/v પર. તો જો કદ 4 ગણું થયું હોય તો દબાણ ચોથા ભાગનું થઈ જાય. ખબર પડે કે નહીં? શું કહું છું? પીવી બરાબર, તો તમને આમ ખબર પડે, આમ વાપરો, P1 V1 બરાબર P2 V2. એના પરથી તમે પણ સરખાવી શકો છો, અથવા આ એકદમ બેઝિક વાત છે, આ સમજે તો વધારે સારું પડે, એટલે ટૂંકમાં ગણતરી કરવી પડે નહીં. તો P પ્રપોર્શનલ ટુ 1/v છે. જેટલું કદ વધશે એટલું દબાણ ઘટશે, જેટલું કદ ઘટશે એટલું દબાણ વધશે. તો એથી શું થાય છે? એથી બી તરફ જતાં દબાણ કદ છે એ 4 ગણું થયું. તો કદ 4 ગણું થયું હોય તો દબાણ ચોથા ભાગનું થયું હોય. તો જો એ પાસે દબાણ P0 હોય તો બી પાસે દબાણ P0/4 હોય. કેટલું હોય? P0/4. તો મને ચલો એ ખબર પડી ગઈ કે બી પાસે તાપમાન T0 છે, કદ 4V0 છે અને દબાણ છે P0/4. કેટલું છે? P0/4. અને તમે ગુણાકાર કરી શકો છો. અહીંયા ગુણાકાર કેટલો આવશે? પીવીનો P0V0. અહીં ગુણાકાર કેટલો આવે? P0V0 જ આવશે, કારણ કે 4V0 ઇન્ટુ P0/4. 4 ઉઠશે, શું વધશે? P0V0. એટલે બે જગ્યાએ પીવીનો ગુણાકાર અચળ છે, એટલે તાપમાન અચળ છે, બરાબર? એ રીતે તો દબાણ થઈ ગયું P0/4. હવે મને શોધવાનું છે દબાણ ક્યાં? મારે સી પાસે શોધવાનું. ચલો જુઓ, આ જે પ્રોસેસ છે, જો આ પ્રોસેસ એ ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો તમને ખબર છે પી વિરુદ્ધ ટીનો આલેખ, એમાં જે સીધી સુરેખ વાળે જે પ્રોસેસ બતાવે, ત્રાસી લાઈન જે હોય રેખાની, એ શું બતાવે? અચળ દાબી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા. યાદ છે ને? આ બધી ખબર હોવી જોઈએ. પી વિરુદ્ધ ટીના આલેખમાં જે ત્રાસી લાઈન બતાવે છે અને જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એ શું બતાવશે તમને? સમદાબી પ્રક્રિયા. તો બી અને સી, બીસી પ્રોસેસ કઈ છે? બીસી પ્રોસેસ છે સમદાબી પ્રક્રિયા. ટૂંકમાં આખી પ્રક્રિયામાં દબાણ કેવું રહે? અચળ રહે. તો જો મને બી પાસે દબાણ મળી ગયું, કેટલું મળ્યું? P0/4. તો સી પાસે પણ દબાણ કેટલું હશે? P0/4 જ હશે, કારણ કે બીસી એક સમદાબી પ્રક્રિયા છે. તો સી પાસે દબાણ કેટલું હશે? P0/4 હશે. કેટલું હશે? P0/4. તો ચલો, મને સી પાસે દબાણ મળી ગયું. ઓપ્શન સી શું કહે છે? સી પાસે દબાણ P0/4. આ વાત સાચી છે, બરાબર છે. લાસ્ટ વાત કરી દઈએ કે સી પાસે તાપમાન કેટલું હશે. ચલો, એ કઈ રીતે મળશે? જો આ જે પ્રોસેસ થઈ, આ પ્રોસેસ કઈ? સીએ કઈ પ્રોસેસ છે? સીએ એક અચળ કદ પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? અચળ કદ. કેમ? સીધી આડી લાઈન છે ને, કઈ અક્ષ પર વી આપેલ છે? વાય અક્ષ પર. તો આ જે પ્રોસેસ બતાવે, શું બતાવશે? આ પ્રોસેસ માટે વાય અક્ષ સમાન રહે, એટલે શું થાય? કદ સમાન રહી. તો સી પાસે અને એ પાસે કદ કેવું હશે? સમાન. તો અહીં કદ કેટલું હશે? V0. કેટલું હશે? કદ કેટલું હશે? V0. તો જુઓ, બીથી સી તરફ આવતા દબાણ બદલ્યું નહીં, બરાબર છે? સીથી એ તરફ જતા કદ બદલશે નહીં. તો સી એ એટલે કીધું નીચે, સી એ કઈ પ્રોસેસ છે? સી એક છે સમકદ પ્રક્રિયા. સમીકરણ શું આદેશ હોય? સમીકરણ પીવી બરાબર મ્યુ આરટી. શું હોય? પીવી બરાબર મ્યુ આરટી. એમાં વી અચળ થઈ ગયા, મ્યુ અચળ થઈ ગયા, આર અચળ. તો લખાઈશું પી પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય? પી પ્રપોર્શનલ ટુ ટી. ટૂંકમાં જો તાપમાન વધશે તો દબાણ વધશે, જો દબાણ ઘટશે તો તાપમાન પણ ઘટશે. ચલો, અહીંયા જુઓ, સી પાસે કદ છે, દબાણ છે P0/4, બરાબર છે? એ પાસે દબાણ છે P0. ટૂંકમાં સીથી એ તરફ જતા દબાણ 4 ગણું થયું. ખબર પડે કે નહીં? સી પાસે દબાણ કેટલું છે? સી પાસે દબાણ છે P0/4 અને એ પાસે દબાણ કેટલું છે? P0. તો સીથી, અહીં સી છે, અહીં એ છે, સીથી એ તરફ જતા દબાણ 4 ગણું થાય છે. હમણાં આપણે જોયું કે આ જે પ્રોસેસ છે સી, એ કઈ પ્રોસેસ છે? એ પ્રોસેસ છે અચળ સમકદ પ્રક્રિયા, બરાબર? તો પી પ્રપોઝલ ટી છે. ટૂંકમાં સીથી એ તરફ જતાં જો દબાણ વધતું તો તાપમાન પણ વધશે. જેટલું જો દબાણ 4 ગણું તો તાપમાન 4 ગણું, જો દબાણ ચોથા ભાગનું તો તાપમાન ચોથા ભાગનું. આપણને જોઈને એવી ખબર પડી કે સીથી એ તરફ જતાં મારું દબાણ 4 ગણું થાય છે, કારણ કે દબાણ છે કેટલું? P0/4. એ મળ્યું કેટલું? P0 મળ્યું. ખબર પડે કે નહીં? તો આને 4 વડે ગુણ નાખો, શું મળશે? P0 આન્સર આવજો. ટૂંકમાં સીથી એ તરફ જતાં દબાણ 4 ગણું થાય છે, તો સીથી એ તરફ જતાં તાપમાન પણ 4 ગણું થશે. સીથી એ તરફ જતાં તાપમાન પણ 4 ગણું થશે. અહીંયા તાપમાન કેટલું છે? T0 થાય. કેટલું આવશે? T0/4. તો અહીં તાપમાન કેટલું હશે? સી પાસે T0/4 હશે અને ગુણ્યા 4 કરો, શું થઈ જશે? T0. ટૂંકમાં સી પાસે દબાણ હશે P0/4 અને સી પાસે તાપમાન હશે T0/4. બંનેને 4 વડે ગુણો, શું થઈ જશે? T0 P0. ટૂંકમાં સી પર દબાણ અને તાપમાન ચોથા ભાગના છે અને સીથી એ તરફ જતાં દબાણ અને તાપમાન 4 ગણા થશે. તો સી પાસે તાપમાન કેટલું આવશે?
T0/4. તો અહીંયા આ જે દાખલો હતો જી 2010નો, એમાં 4 ઓપ્શન સાચા આવશે કે એ અને બી પાસે આંતરિક ઉર્જા સમાન. એનું કારણ છે તાપમાન સમાન છે. એ બી પ્રક્રિયામાં થતું કાર્ય P0 ln/4, કારણ કે સમતાપી પ્રક્રિયા છે એટલે આ પણ સાચું છે. સી પાસે દબાણ P0/4 અને સી પાસે તાપમાન પણ T0/4 છે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ નવા દાખલા તરફ. જો આ દાખલો પણ IIT જી એડવાન્સમાં 2010માં પૂછેલ દાખલો છે. આ પણ આપણે ફટાફટ સોલ્વ કરીએ. જો કે આ દાખલા હવે આ ટાઈપનો દાખલા આપણને જી મેન્સમાં પૂછાવા લાગ્યા છે. જી 2020 અને જી 19માં આવા દાખલા ઘણા જોવા મળ્યા છે. ચલો જોઈ લઈએ દાખલો. દ્વિપરમાણુય વાયુ, ચલો દ્વિપરમાણુય વાયુ આપ્યો છે. ઓકે, એ વાયુનું સમોષ્મી સંકોચન કરવાનું છે, તથા તેનું કદ છે 1/30 ગણું થતું હોય, તથા જો તેનું પ્રારંભિક તાપમાન T0 હોય તો અંતિમ તાપમાન શોધો. હવે આમાં બે વાત લખી છે. એક તો વાયુ લેખો કયો, દ્વિપરમાણુય, તો દ્વિપરમાણુય વાયુ છે. દ્વિપરમાણુય વાયુ માટે F કેટલા હોય? ચલો 5 હોય, પણ ખબર પડી ગઈ આપણને. પછી કઈ પ્રોસેસ કરી? સમોષ્મી પ્રક્રિયા. કઈ પ્રોસેસ કરી? સમોષ્મી પ્રક્રિયા. હવે સમોષ્મી પ્રક્રિયામાં બે વાત કરી છે. એક તો કદની ને એક તાપમાનની. કોની વાત કરી? કદની ને તાપમાનની. તો તમને સમોષ્મી પ્રક્રિયાનું એવું કઈ સમીકરણ ખબર છે કે જેમાં કદ અને તાપમાન આવતું હોય? તો હા ભાઈ ખબર છે. ન આવડતું તો આ તો આવડે ને, PV⁻γ બરાબર અચળ. કોઈ સૂત્ર છે? PV⁻γ બરાબર અચળ. મારે પ્રેશર કાઢવું છે. પ્રેશર બરાબર શું લખાય? PV બરાબર μRT. તો P પ્રપોર્શનલ ટુ લખાશે T/V. તો P ની જગ્યાએ શું લખીને T/V, અને V ક્યાં જશે? ઉપર. તો શું આવશે? માટે T×V⁻⁻1 બરાબર અચળ. કેમ આ લેવા? કે મને સમોષ્મી પ્રક્રિયાની વાત કરી છે અને એમાં પણ કદ અને તાપમાનની વાત કરી છે. હવે હજી કહી દઉં છું, આ ટાઈપના દાખલા તમને જીમાં અને નીટમાં હવે પૂછાવા લાગ્યા છે. આ પહેલાં એડવાન્સમાં પૂછાતા, હવે આમાં પણ પૂછાવા લાગ્યા છે. તો T×V⁻⁻1 બરાબર અચળ. આ મને સમીકરણ મળી ગયું સમોષ્મી પ્રક્રિયાનું. વાત કરી કદની, તો આપણે એક કામ કરીએ. પહેલાં પ્રારંભિક કદ કેટલું હતું? ધારો કે V હતું. હવે થઈ ગયું 32માં ભાગનું, તો કેટલું આવશે? V/32. પહેલાં તાપમાન T0 હતું અને અંતિમ તાપમાન છે X×T0. તો X કેટલા હોય આપણે શોધવાના છે. ચલો મૂકીએ. તો શું લખાય? T×V⁻⁻1 બરાબર અચળ. તો લખાઈશું T1 V1⁻⁻1 ઇઝ ઇક્વલ ટુ T2 V2⁻⁻1. ચલો T1 કેટલા આપ્યા છે? તો તાપમાન પહેલાં આપ્યું T0. ચલો T0 આપ્યા છે. પ્રારંભિક કદ કેટલું છે? ચલો V1 નું રાખી દો V. તો V×γ-1 થશે ઇઝ ઇક્વલ ટુ T2 શું છે? X×T0. T2 કેટલા આપ્યા અંતિમ તાપમાન? X×T0. તો મૂકીએ અહીંયા X×T0. અને V2 કેટલા આપ્યા છે? તો પ્રારંભિક કદના 32માં ભાગનું. તો શું આવશે અહીંયા? પ્રારંભિક કદ કેટલું આપણે ધાર્યું? V. એનો 32માં ભાગ. તો શું આવશે? V/32 ઇન્ટુ ઉપર આવશે ઘાત એની γ-1. હવે T0 બંને કેન્સલ થઈ ગયા. હવે આપણે એક કામ કરીએ. T0 કેન્સલ થઈ જશે એટલે બંને ઉડી ગયા. તો એ શું વધશે? V ની γ-1 ઘાત બરાબર આ X વધશે. આ V ની કેટલી ઘાત આવશે? γ-1 અને શું આવશે? 32ની γ-1 ઘાત. તો આ બંને ઘાત ઉડી જશે. V ની γ-1 બંને સાથે ઉડી ગયા. સાબિત થયું. માટે X બરાબર આવશે 32ની γ-1. આવું તો આન્સર ન હોય. 32ની γ-1 આપણે ગેમાની કિંમત મૂકવી પડે. હવે કયો વાય આપ્યો? દ્વિપરમાણુય વાય આપ્યો છે. એના માટે ગેમા શોધવાનું. તો ગેમા બરાબર હોય શું? Cp/Cv. સૂત્ર શું આવશે ગેમાનું? F+2/F. હવે આ બહુ બધી વખત આવી ગયું છે. ફરીથી એવું વારે રિપીટ કરવાની મને પણ ઈચ્છા નથી થતી. સૂત્ર કેમ આવે છે હવે બધાને એટલી તો ખબર હોવી જોઈએ. તો શું મૂકીએ? F મૂકીએ 5. તો 5 ને 2 7/5. તો શું આવશે? F5 મૂકો. 5 + 2 7/5. તો ગેમા મને કેટલા? મને ગેમા મૂકવો આપણે 7/5. તો મૂકીએ આપણે. તો શું આવશે? 32 એમ રાખીએ અને એની ઘાત કેટલી આવશે ઉપર? 7/5 - 1. હવે જો લસા લ્યો તો શું થશે? 32 એમને શું આવશે? લસા લ્યો 7 પોઈન્ટ શું કહેવાય? સોરી 7/5 માઇનસ શું આવશે અહીંયા? 5 × 5. તો 7 - 5 2/5. શું આવશે? 2/5. હવે 32નું તમારે કરવાનું પહેલાં વર્ગ અને પછી એનું પંચમૂળ કાઢવાનું. અથવા આમે કરી શકો તમે 32નું પંચમૂળ કાઢી શકો અને પછી વર્ગ કરી શકો. અથવા આમે કરી શકો 32નું શું કહેવાય? 2/5. શું થશે? 2/5 એની ઘાત છે કેટલી? 2/5. તો 5 કેન્સલ થઈ જશે. શું વધશે ખાલી? 2નું વર્ગ. ફરીથી કહી દઉં 32 શું કહેવાય? 2/5. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો 2 5 વખત કરશો તો તમને શું મળશે? 32. તો 32 ને કહેવાશે 2/5 અને એની ઉપર ઘાત છે 2/5. 2/5 ઇન્ટુ 2/5 ઘાત છે એટલે 5 ઉઠશે. શું વધશે? 2નો વર્ગ. તો શું થાય? 2નો વર્ગ. તો x બરાબર શું આવશે? 2નો વર્ગ. તો શું આવશે? x બરાબર 4. તો દાખલો અહીંયા પૂરો થાય છે. શું આવશે? તાપમાન 4. ટૂંકમાં x 4 થયો મતલબ કે તાપમાન 4 ગણું થયું. મતલબ જો સમોષ્મી પ્રક્રિયામાં સંકોચન થતાં જો વાયુનું દ્વિપરમાણુય વાયુનું કદ 32માં ભાગનું થતું હોય તો એનું તાપમાન 4 ગણું થશે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. દાખલો મારા મતે એકદમ ઇઝી દાખલો છે, એકદમ બેઝિક દાખલો છે. બરાબર છે? સૂત્ર યાદ હોય તો દાખલો આરામથી સોલ્વ થાય એવો દાખલો છે. આના પરથી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીશું. નેક્સ્ટ દાખલો જી એડવાન્સ 2014માં પૂછેલ દાખલો. ચલો આ દાખલો સોલ્વ કરીએ. રકમ આપેલી હતી પણ મેં રકમ કાઢી નાખી છે. બધું ગુજરાતીમાં લખવા કરતાં મેં તમને ડેટા આપી દીધો ઓલરેડી. તો આપણે એના પર ફોકસ કરશું. રકમ આ પ્રમાણે છે. એક વાયુ માટે પીવીનો આલેખ આપેલો છે
અને વાયુ બે પ્રમાણે પ્રોસેસ કરે છે, બે પ્રક્રિયા, એક તો IAF અને એક IBF, બરાબર છે. બે પ્રોસેસ કરે છે. જો ચક્રીય પ્રક્રિયા નથી, કારણ કે ચક્રીય ક્રિયા પ્રોસેસ થાય આઈથી સ્ટાર્ટ કરીને ફરીથી પાછો આઈ પર આવે તો અહીંયા શું થાય છે, આઈથી એફ પર પહોંચે છે, બે અલગ અલગ માર્ગે. તો એક માર્ગ છે IAF અને બીજો માર્ગ છે IBF. તો બંને માટે તમને ડેટા આપેલો છે. ચલો શું કીધું જો UI, હવે આમાં શબ્દ યુ વાપરો તો યુ શું છે, આંતરિક ઉર્જા. તો આઈ પાસે આંતરિક ઉર્જા કેટલી છે, 100. ચલો અહીં લખી નાખું, આઈ પાસે આંતરિક ઉર્જા 100 આપેલી છે. ચલો આગળ વધીએ. WAF, તો WAF તો A થી F જવામાં કેટલું કાર્ય થયું, 200 જૂલ. કેટલું કાર્ય થયું, 200 જૂલ. આ ધન છે કે ઋણ છે, તો દેખાય છે ધન જ હશે, કારણ કે A થી F જતા આલેખ છે P વિરુદ્ધ V નો, તો A થી F જતા કદ વધે છે. જો કદ વધતું હોય તો કાર્ય ધન હશે. ટૂંકમાં A થી F માં કાર્ય થયું 200 જૂલ. આગળ વાત કરીએ. WIB, ટૂંકમાં I થી B માં જતા કાર્ય થયું 50 જૂલ. આ પણ કેવું છે, ધન છે, કારણ કે કદ વધે છે. WBF, તો B થી F એટલે કે અહીંથી અહીંયા જતા કાર્ય થયું છે 100 જૂલ, બરાબર છે, એ પણ ધન જ છે. અને લાસ્ટ વાત કરી દઈએ UB, તો તમને અહીંયા UB એટલે કે B પાસે કેટલી આંતરિક ઉર્જા આપી છે, 200 જૂલ. જો આંતરિક ઉર્જા આપેલી છે, ફેરફાર નથી આપ્યો, બરાબર, ડેલ્ટા UB નથી લખ્યું, ખાલી UB લખેલું છે. તો I પાસે આંતરિક ઉર્જા છે 100, B પાસે છે 200. ચલો આગળ વાત કરીએ. QIF, ટૂંકમાં IAF પ્રક્રિયામાં ઉષ્મા બહારથી આવી 500 જૂલ. તો IAF પ્રક્રિયામાં એમ બી ખબર પડે તાપમાન વધે છે બે જગ્યાએ. આ પ્રક્રિયા થઈ સમકદ, અને સમકદમાં દબાણ વધે એટલે તાપમાન વધશે, એટલે તો પણ આંતરિક ઉર્જા વધશે. અને A થી F માં જતા પ્રક્રિયા થઈ સમદાબી, પણ કદ વધે છે એટલે પણ તાપમાન ઓછું. તો બંને પ્રક્રિયામાં તાપમાન વધતું હોવાથી ઉષ્મા બહારથી આપવી પડે, બરાબર છે. તો કેટલી ઉષ્મા આપી બહારથી, 500 જૂલ. તો આખી પ્રોસેસ છે આ IAF, એમાં મેં ઉષ્મા આપી 500 જૂલ. આપણે કામ કરીએ પહેલાં IAF પ્રક્રિયાનો વહીવટ કરી નાખીએ. તો કઈ પ્રક્રિયા લઈએ પહેલાં, I થી A અને A થી F. ચલો એનો વહીવટ કરી નાખીએ. આખી પ્રક્રિયા મને Q કેટલા આપ્યા છે, Q આપ્યા 500 જૂલ. કેટલા છે Q, 500 જૂલ. ઓકે, વાત કરીએ, આગળ વાત કરીએ. વાત કરીએ કાર્યની. ચલો કાર્યમાં બે ભાગ પાડી દઈશું આપણે, એક I થી A અને A થી F. ચલો તો WIA કેટલા છે અને WAF કેટલા, ચલો જોઈએ. WIA, તો WIA જે પ્રોસેસ છે, ટૂંકમાં I થી A જે પ્રોસેસ થાય છે, એ I થી એક પ્રોસેસ કઈ છે, P વિરુદ્ધ વિના આલેખ પ્રમાણે. તો આમાં કદ બદલતું નથી, અહીંયા શું થાય, દબાણ વધે છે પણ કદ બદલતું નથી. તો IA એક પ્રોસેસ કઈ થાય, સમકદ પ્રક્રિયા થાય. અને સમકદ પ્રક્રિયા માટે કાર્ય કેટલું હોય, 0 હોય, કારણ કે કદ વધતું નથી. તો આલેખ વડે ક્ષેત્રફળ ઘેરાતું છે 0. એટલા માટે WIA પ્રક્રિયામાં કાર્ય 0 છે, અને તમને ક્યાંય આપ્યું પણ નથી, એટલા માટે નથી આપ્યું, કારણ કે પ્રક્રિયામાં કાર્ય 0 હોય. પછી વાત કરીએ AF, તો WAF કેટલું છે, ઓલરેડી આપી દીધું, કેટલું છે, 200 જૂલ. તો WAF આપ્યો આપણને 200 જૂલ. જુઓ તો કુલ કેટલું કાર્ય થશે, તો આમાં થયું કાર્ય કેટલું, 0, આમાં કાર્ય થયું 200 જૂલ. તો કુલ કેટલું થાય, 0 + 200, કુલ કેટલું કાર્ય આવશે, W બરાબર આવશે 0 + 200, 200. તો મને IAF પ્રક્રિયા આખી જે પ્રોસેસ છે એમાં કેટલું કાર્ય થયું, કુલ 200 થયું. એમાં આંતરિક ઉર્જા કેટલો ઉષ્મા કેટલી આપી, 500. ચલો મને શું મળી જાય આના પરથી, Q બરાબર W + ડેલ્ટા E ઇન્ટરનલ. ચલો તો Q કેટલા મૂકો તમે, 500 મૂકો. કેટલા મૂકો, 500. W કેટલા મૂકો, 200. તો શું મળશે મને, ડેલ્ટા E ઇન્ટરનલ. શું મળશે, ડેલ્ટા E ઇન્ટરનલ. અને ડેલ્ટા E ઇન્ટરનલ આવશે કેટલા, 500 - 200, 300. તો મને શું ખબર પડી, 300 જૂલની આંતરિક ઉર્જાનો ફેરફાર થાય છે. જો ફેરફાર થાય છે, આંતરિક ઉર્જા આટલી મળતી નથી. હવે જો હું I થી F જાઉં તો આંતરિક ઉર્જાનો ફેરફાર 300 જૂલ હશે. હવે જો લખાય આમ, ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર શું થાય, અંતિમ આંતરિક ઉર્જા કોની, F ની ને, F ની આંતરિક ઉર્જા અંતિમ છે, તો IF - પ્રારંભિક આંતરિક ઉર્જા IA, બરાબર. હવે કેટલા મળ્યા મને, 300. મારે EF શોધવું છે, ટૂંકમાં મારે F ની આંતરિક ઉર્જા શોધવી છે, માઇનસ શું કરશે, EI કેટલા છે, 100. તો સાબિત થશે F ની આંતરિક ઉર્જા આવશે 400 જૂલ. અને આમને મેં ખબર પડી જાય કે I થી F તરફ જતાં આંતરિક ઉર્જા 300 વધે છે. પહેલાં હતી 100, એમાં 300 વધી થશે કેટલી, 400. તો કદાચ આ સ્ટેપ ગણવાની જરૂર ના પડે તો વધારે સારું કહેવાય, બરાબર. આમ સમજાયો કોન્સેપ્ટ છે કે I પાસે આંતરિક ઉર્જા 100 છે. હવે I થી F તરફ જતાં IF માર્ગે જતાં 300 જેટલી આંતરિક ઉર્જા વધે છે. આ પ્લસમાં આવી, કેટલી આવી, આ જે આંતરિક ઉર્જા આવી પ્લસમાં આવી. ટૂંકમાં I થી F તરફ જતાં આંતરિક ઉર્જામાં 300 જેટલો વધારો થશે. એટલે F પાસે આંતરિક ઉર્જા કેટલી આવશે, 400. કેટલી આવશે, 400. ચલો આટલી ખબર પડી ગઈ. આગળ વધીએ આપણે. હવે જે નિષેધ પ્રોસેસ કઈ થાય છે, IBF. IBF માટે શોધવાનું શું છે, QBF છેદમાં QIB. BF પ્રોસેસ અહીંયા છે, QBF એટલે શું થાય, B થી F જે પ્રોસેસ થાય છે એમાં તમે કેટલી ઉષ્મા આપી, અને QIB એટલે કે I થી B જે પ્રોસેસ થાય છે એમાં કેટલી ઉષ્મા આપી, બંનેનો ભાગાકાર શોધવાનો છે. તો મારે આ જે બંને પ્રોસેસ છે, આ જે ટોટલ પ્રોસેસ છે IBF, એના બે ભાગ પાડી દીધા, I થી B ને B થી F. તો આ બંને પ્રોસેસમાં કેટલી ઉષ્મા આપી એ શોધવાનું છે. હવે ઉષ્મા ક્યારે મળે, વિચારો, ઉષ્મા ક્યારે મળે, આંતરિક ઉર્જા મળે તો અને કાર્ય મળે તો. ચલો બંને આપેલું છે, જુઓ. હવે લખું છું IB પ્રોસેસ, જુઓ ધ્યાનથી સમજજો. હવે દાખલો લગભગ પતી જ ગયો છે. IB પ્રોસેસ,
આઈબી પ્રોસેસમાં આઈ પાસે આંતરિક ઉર્જા 100 આપેલી છે, બી પાસે આંતરિક ઉર્જા 200 આપી છે. ટૂંકમાં સાબિત થયું આઈથી બી તરફ જતા આંતરિક ઉર્જામાં 100 જેટલો વધારો થશે. તો લખાઈશું અહીંયા આઈબી પ્રોસેસ માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલું? ડેલ્ટા ઇન્ટરનલ છે 100. કેટલું છે? 100. ધ્યાનથી સમજો, આઈ પાસે આંતરિક ઉર્જા 100 છે, બી પાસે 200 છે, તો આઈથી બી તરફ જતા આંતરિક ઉર્જા 100 જેટલી વધશે એટલે પ્લસ આવશે. પછી આગળ કીધું આઈબી માટે કાર્ય કેટલું આપ્યું? ડબલ્યુ આઈબી આપ્યું ને 50 જૂલ આપણને આપી દીધું છે કે આઈથી બી જે પ્રોસેસ થાય છે એમાં કાર્ય 50 જૂલ છે. તો લખી નાખવું છે ડબલ્યુ કેટલા આપ્યા છે? 50 જૂલ. કઈ પ્રોસેસ માટે? આઈબી માટે. આગળ વધીએ તો આઈબી માટે ક્યુ કેટલા આરામથી મળે? ક્યુ બરાબર શું લખાય? ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઉષ્મા ગતિશાસ્ત્રનો પેલો નિયમ. તો આઈબી પ્રોસેસ માટે તો ક્યુ આઈબી કેટલા મળશે? બેનો સરવાળો શું થાય? 150 જૂલ. તો ચલો મને એક વસ્તુ મળી ગઈ, ક્યુ આઈબી મળી ગઈ 150 જૂલ. હવે લાસ્ટ વાત કરી દઈએ બીથી એફ પ્રોસેસની. ચલો બીથી એફ પ્રોસેસ. ચલો બીથી એફ પ્રોસેસ માટે જુઓ, બી પાસે આંતરિક ઉર્જા 200 છે, એફ પાસે આંતરિક ઉર્જા 400 છે. ક્યાંથી લેવા? આપણે આના પરથી આનો યુઝ કરીને આપણે આંતરિક ઉર્જા લેવા. હવે જુઓ તમને ખબર છે આંતરિક ઉર્જા છે એ કોના પર ડિપેન્ડ કરે? આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે પોઈન્ટ ફંક્શન છે, એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને પ્રક્રિયાના માર્ગ પર ડિપેન્ડ કરે નહીં. તો આઈ એ એફ પ્રોસેસ માટે જેટલી આંતરિક ઉર્જા છે એટલી જ આંતરિક ઉર્જા આઈ બી એફ માટે છે. ટૂંકમાં બંને માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? સરખો જ હશે. ચલો તો બી પાસે આંતરિક ઉર્જા 200 છે, એફ પાસે આંતરિક ઉર્જા 400 છે, તો બીથી એફ તરફ જતા આંતરિક ઉર્જામાં 200 જેટલો વધારો થાય છે. તો શું આવશે? ડેલ્ટા આઈબી ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું આવશે? આવશે 200 જૂલ. ઓકે ચલો એમાં કેટલું કાર્ય થયું? ચલો કાર્ય સુધી નાખીએ. તો બી એફમાં તમને કાર્ય આપી દીધું છે, તો ડબલ્યુ બી એફ કેટલા આપ્યા? 100 જૂલ. તો આપ્યું છે 100 જૂલ. ઓકે ચલો તો સાબિત શું થયું? ક્યુ કેટલા મળશે? તો ક્યુ બીએફ એટલે કે બીએફ પ્રક્રિયામાં કેટલા ક્યુ આવશે? તો કે બેનો સરવાળો. ક્યુ બરાબર શું લખાય? ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ. ક્યુ બરાબર શું લખાય? ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો 100 પ્લસ 200 કેટલા થાય? 300 જૂલ. તો મને બંને ઉષ્મા મળી ગઈ. તો મારે શોધવાનું શું છે? હવે જુઓ શોધવાનું શું છે? મારે શોધવાનું છે ક્યુ બીએફ છેદમાં ક્યુ આઈબી. ક્યુ બીએફ કેટલા આવ્યા? ક્યુ બીએફ આવ્યા 300 અને ક્યુ આઈબી કેટલા આવ્યા? 150. તો 300 ભાગ્યા 150 શું થાય? આન્સર આવશે 2. શું આન્સર આવશે? 2. તો આ દાખલો પણ એકદમ મારા મતે દાખલો ઇઝી છે અને સારો દાખલો હતો. કોન્સેપ્ટ ખબર હોય તો દાખલો સોલ્વ થાય એવું છે. તો આપણને જે ઉપરની પ્રોસેસ આપી છે એનો યુઝ કર્યો આપણે એફની આંતરિક ઉર્જા શોધવામાં, અને એ એફની આંતરિક ઉર્જા મળી ગઈ પછી મને આઈની બીની અને એફની આંતરિક ઉર્જા આપેલી છે, બંનેના કાર્ય આપેલા તો આરામથી બેની ઉષ્મા મળે. બરાબર છે. તો આગળ આપણે દાખલો વધારીએ, નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. જો નેક્સ્ટ દાખલો છે જી 2018નો, એટલે સોરી જી એડવાન્સ 2018, ટૂંકમાં રિસેન્ટ દાખલો, હમણાંનો વર્ષોનો દાખલો છે. ચલો જોઈએ દાખલો. દાખલામાં રકમ આપેલી છે, મેં કાઢી નાખી છે રકમ. તમને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી એક કરતાં વધારે ઓપ્શનમાં સાચા હોઈ શકે, અથવા મિનિમમ 1 અથવા મેક્સિમમ 4 ઓપ્શન સાચા હોઈ શકે. આલેખ માટે રકમ માટે તમને એક આલેખ આપેલો છે ટી વિરુદ્ધ વીનો. એ આલેખ પરથી તમારે આ 4 ઓપ્શન વાંચવાના છે, સોલ્વ કરવાના છે અને ટીક કરવાના છે. તો જોઈ લઈએ આપણે. તો જી એડવાન્સ 2018નો દાખલો સોલ્વ કરીએ. ઘણાને એવું લાગતું એક સર થોડાક સ્પીડમાં જાય છે, તો એનું રીઝન છે કે આગળ બધું ભણાવી દીધું છે, કોન્સેપ્ટ એના જ ક્લિયર રિપીટ થાય છે, એટલે વારે વારે એકને એક હજુ સમજાવવાની કોઈ જરૂર નથી. છતાં પણ તમને જો ના સમજાય અથવા થોડીક વધારે ઉતાવળ લાગતી હોય તો તમે લેક્ચર રિવાઇઝ કરીને જોઈ શકો છો. અને છતાં પણ જો ના સમજાય, કોઈ જગ્યાએ એવું લાગે કે સમજાણું નહીં અથવા ઉપર થઈ ગયું એવું લાગે, તો એક પણ વસ્તુ આમાં કોન્સેપ્ટ વગરની નથી. એટલા માટે તમે જો લખશો તો તમને 100% એનો આન્સર મળશે. બરાબર. તો કોમેન્ટ સેક્શનમાં અથવા તમે પર્સનલ મેસેજ કરીને તમે તમારા ડાઉટ પૂછી શકો છો. ચલો આપણે આગળ વધીએ. તો આલેખ છે ટી વિરુદ્ધ વીનો. તમને 4 પ્રોસેસ આપી છે. પહેલાં 1, પછી 2, 3, 4. આઈ થિંક કદાચ આમ હશે. બરાબર, કદાચ આમ હોઈ શકે. તો આ પ્રમાણે તમે ચક્રીય પ્રક્રિયા આપેલી છે. ચલો જોઈએ દાખલો આપણે. પ્રક્રિયા એક એ સમકત પ્રક્રિયા છે. ચલો કોનો આલેખ આપ્યો? ટી વિરુદ્ધ વીનો. એમ કહે છે પ્રક્રિયા એક એ સમકત પ્રક્રિયા છે. તો અહીં જો આ પ્રમાણે પ્રોસેસ છે, આ પ્રમાણે 83. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ વીનો. આવો દાખલો તો આરામથી સોલ્વ થઈ જાય. ટી વિરુદ્ધ વીમાં સમકત પ્રક્રિયા કઈ રીતે થાય? ટી વિરુદ્ધ વીમાં સમકદ પ્રક્રિયા માટે ઊભી લાઈન જોઈએ. કેવી લાઈન જોઈએ? ઊભી. એટલે કે ઊભી લાઈન હોય તો દબાણ બદલશે નહીં. તો આ સેન્ટેન્સ ખોટું છે. કેમ કે પ્રક્રિયા એક એ સમકદ પ્રક્રિયા નથી, કારણ કે એમાં લાઈન જો કેવી છે, થોડીક વક્ર છે. જો આ ઊભી લાઈન હોત અહીંયા, હા, તો 100% એ સમકદ પ્રક્રિયા થતો. વિધાન એ ખોટું છે. વિધાન ડી જુઓ. વિધાન ડી શું કહે છે? એવું કહે છે કે પ્રક્રિયા 1 અને 2, 1 અને 2 નહીં આવે, 1 અને 3 આવશે અહીંયા. 1 અને 3, સોરી ભૂલ પડી ગઈ મારી. પ્રક્રિયા 1 અને 3, કારણ કે આ 2 માટે સેન્ટેન્સ હતું. પ્રક્રિયા 1 અને 3 સમકદ નથી. તો જુઓ, પ્રક્રિયા 1 તો સમકદ નથી, તો ખબર પડી જ ગઈ. પ્રક્રિયા 3 જુઓ, તો પ્રક્રિયા 3 અહીંયા થાય છે, આ પણ સમકદ નથી. જો કેમ? કારણ કે આ જો 83 લાઈન છે. ત્રીજી પ્રોસેસને સમકદ થવા માટે શું જોઈએ? આ પ્રમાણે હોવું જોઈએ, ઊભી લાઈન. કારણ કે ટી વિરુદ્ધ વીનો આલેખ આપેલો છે. બરાબર છે. તો જો ઊભી લાઈન હોય તો આમાં કદ બદલે નહીં, પણ પ્રક્રિયા 3માં તો કદ બદલે છે. દેખાય છે જો અહીંયા કદ કેટલું ને અહીંયા કદ કેટલું. તો પ્રક્રિયા 3 માટે કદ વધે છે અને પ્રક્રિયા 1 માટે કદ ઘટે છે. તો આ પણ સેન્ટેન્સ આ સેન્ટેન્સ સાચું થશે.
કારણ કે પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 3 સમકદ નથી એવું લખ્યું છે. ટૂંકમાં આ સેન્ટેન્સ સાચું છે, બરાબર છે. હવે વાત કરવાની રહી બી અને સીની. ચલો જોઈ લઈએ. તો વિધાન બીમાં શું કહે છે? વિધાન બીમાં એવું કહે છે પ્રક્રિયા 2માં વાયુ ઉષ્મા શોષે છે. તો પ્રક્રિયા 2 અહીંયા છે પ્રક્રિયા 2. ચલો તો મારે જોવું પડે કે પ્રક્રિયા 2માં શું કીધું છે? વાયુ ઉષ્મા શોષે છે. અને વિધાન સીમાં શું આપ્યું છે? પ્રક્રિયા 4માં વાયુ ઉષ્મા ગુમાવે છે, એટલે કે મુક્ત કરે છે. ટૂંકમાં બે પ્રોસેસ, બીજી અને ચોથી, બંને માટે મારે ઉષ્મા શોધવાની છે કે ઉષ્મા એમાં વાયુ શોષે છે કે એ ગુમાવે છે, બરાબર? એ શોધવાનું. ચલો આપણે વાત કરી દઈએ અહીંયા. જો પ્રોસેસ પહેલાં લઈએ કઈ બીજી, તો પ્રોસેસ 2 આ પ્રમાણે થાય છે, બરાબર? આ પ્રમાણે થાય છે. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ વીનો. ચલો તો એવું દેખાય છે આપણને કે પ્રક્રિયા 2 માટે તાપમાન જો અચળ છે. કેવું છે? તાપમાન અચળ. ઘણાના મનમાં આમ થાય કે તાપમાન અચળ છે, મનમાં આવું આવે ક્યુ બરાબર MC ડેલ્ટા ટી. ડેલ્ટા ટી 0 એટલે ઉષ્મા 0. અરે ભાઈ, ઉષ્મા 0 કઈ પ્રોસેસમાં હોય? સમોષ્મી પ્રક્રિયામાં હોય. આ થોડી સમોષ્મી પ્રક્રિયા, તો સમતાપી પ્રક્રિયા છે. અને એવું એક્ઝામ્પલ કે જેમાં તાપમાન અચળ રહેતું હોય ને ઉષ્મા મળતી હોય. અરે ભાઈ, ગુપ્ત ઉષ્મામાં તાપમાન અચળ હોય પણ ઉષ્મા 0 હોય નહીં. તો કોઈ દિવસ એવું ભૂલથી ટીક કરવું નહીં કે તાપમાન અચળ છે એટલે ઉષ્માનો વિનિમય થશે ને એટલે આ બે ખોટા છે, બરાબર? એવું થાય નહીં. તમારે ચેક કરવું પડે છે એના પરથી, ઉષ્મા ગતિ શાસ્ત્રના પહેલા નિયમથી. હવે હું શું કરું? ઉષ્મા ગતિ શાસ્ત્રનો પહેલો નિયમ વાપરું. તો સૂત્ર શું છે? ક્યુ બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. અહીં ક્યુ લખી શકાય તો ડેલ્ટા ક્યુ લખી શકાય. બંને શું બતાવે? ઉષ્માનો વિનિમય. આ શું બતાવે? કાર્ય કેટલું થયું અથવા વાયુ કાર્ય કેટલું કરે છે. ચલો જુઓ, જે પ્રોસેસ 2 થઈ, પહેલાં વિધાન બીની વાત કરી દઈએ. જે પ્રોસેસ બીની વાત કરે છે, તો પ્રોસેસ 2 થઈ એમાં તાપમાન બદલતું નથી. તો તાપમાન કેવું છે? અચળ. સીધી લાઈન છે, જો સીધી લાઈન છે, બરાબર છે. તો તાપમાન બદલતું છે નહીં. જો તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જા અચળ હોય. ખબર પડે ને? તો તાપમાન અચળ તો આંતરિક ઉર્જા અચળ, અને જો આંતરિક ઉર્જા અચળ તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો પ્રોસેસ 2 માટે શું લખાય? પ્રોસેસ 2 માટે શું લખાશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું હશે? 0. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોય તો ક્યુ બરાબર શું થશે? W. તો ક્યુ બરાબર થાય W. હવે જો W ધન મળે તો ક્યુ ધન મળે, જો W ઋણ મળે તો ક્યુ ઋણ મળે. ચલો પ્રોસેસ નંબર 4 માટે વાત કરી દો. તો પ્રોસેસ 4 પણ જો શું છે? પ્રોસેસ 4 પણ સમતાપી પ્રક્રિયા. સીધી લાઈન છે. કઈ લાઈન છે? સીધી લાઈન. તો પ્રોસેસ 4 પણ એક સમતાપી પ્રક્રિયા છે. અને સમતાપી પ્રક્રિયામાં મેં કીધું તાપમાન અચળ છે. તાપમાન અચળ તો આંતરિક ઉર્જા અચળ. તો પ્રોસેસ 4 માટે પણ શું લખાય? આંતરિક ઉર્જા અચળ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો પ્રોસેસ 4 માટે પણ લખાશે ક્યુ બરાબર W, કારણ કે એના માટે પણ ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 છે. બંને પ્રોસેસ બીજી અને ચોથી બંને સમતાપી પ્રક્રિયા હોવાથી. તો આમાં પણ જો W ધન છે તો ક્યુ ધન હશે, અને જો ક્યુ ધન છે તો વાયુ ઉષ્મા મેળવશે, અને જો W ઋણ હશે તો ક્યુ પણ ઋણ હશે તો વાયુ ઉષ્મા ગુમાવશે. ચલો જોઈ લઈએ. પ્રોસેસ પહેલાં 2ની વાત કરીએ. તો પ્રોસેસ 2માં મારે જોવું પડે કાર્ય પર. બધો મદાર કાર્ય પર છે. જો કાર્ય ધન તો ક્યુ ધન, કાર્ય ઋણ તો ક્યુ ઋણ. ચલો જોઈ લઈએ. પ્રોસેસ 2માં શું થાય છે? હું જ્યારે આમ જાઉં છું આગળ, પ્રોસેસ 2 આ પ્રમાણે આગળ વધે છે. આ રીતે એરો આ બાજુ છે. તો જેમ જેમ તમે આમ આગળ વધશો એમ કદ શું થાય? કદ વધે છે. જો કાર્યની ગણતરી હંમેશા કરવાની કદ પરથી. કાર્ય ધન છે કે ઋણ કોણ કહે? હંમેશા કદ કહે. તો આગળ વધતા કદ વધે છે, અને કદ વધે છે તો વાયુ આપમેળે કાર્ય કરશે એટલે કાર્ય કેવું આવશે? ધન આવશે. તો પ્રોસેસ 2 માટે W કેવું છે? પ્રોસેસ 2 માટે W ધન છે તો ઉષ્મા પણ ધન હશે. ઉષ્મા ધન ક્યારે હોય? પ્રક્રિયા માટે જો વાયુ ઉષ્મા મેળવતો હોય તો ક્યુ ધન હોય. તો મને ખબર પડી ગઈ કે પ્રોસેસ 2 માટે કદ વધે છે. કદ વધે છે એટલે કાર્ય ધન હશે, અને જો કાર્ય ધન હોય તો ઉષ્મા પણ ધન હશે, અને ઉષ્મા વાયુ મેળવશે. તો બીજું શું કહે છે? પ્રક્રિયા 2માં વાયુ ઉષ્મા શોષે છે એટલે કે ઉષ્મા મેળવે. તો આ વિધાન સાચું છે. પ્રોસેસ સીની વાત કરીએ આપણે, ચોથી પ્રક્રિયાની, વિધાન સીની. પ્રક્રિયા 4માં વાયુ ઉષ્મા મુક્ત કરે. ચલો પ્રોસેસ 4 વાત કરીએ. તો પ્રોસેસ 4 ધીમે ધીમે આ પ્રમાણે આગળ વધે છે. આ રીતે, આ પ્રમાણે. તો જેમ જેમ પ્રોસેસ આગળ વધે છે અહીંથી લઈને અહીંયા સુધીમાં એમ કદ ઘટે છે. કદ ઘટે તો વાયુ કાર્ય કરી શકશે નહીં. વાયુ પર બહારથી કાર્ય કરવું પડે, અને જો બહારથી કાર્ય કરવું પડે તો કાર્ય હશે ઋણ. તો પ્રોસેસ 4 માટે કાર્ય શું આવશે? પ્રોસેસ 4 માટે કાર્ય ઋણ આવશે. અને જો કાર્ય ઋણ આવશે તો ઉષ્માનો વિનિમય પણ કેવો આવશે? ઋણ. તો ક્યુ કેવો આવશે? ઋણ. ક્યુ ઋણ ક્યારે આવે? તો બધા કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ ખબર પડે કે આ બધું સર શું બોલે છે. તો જો કાર્ય કેમ ધન કેમ ઋણ આવ્યું? કદ ઘટે એટલા માટે. તો કાર્ય ઋણ આવ્યું એટલે કે ઉષ્મા ઋણ આવશે, ને ઉષ્મા ઋણ શું બતાવે છે? કે વાયુ ઉષ્મા ગુમાવે છે એટલે અથવા વાયુ ઉષ્મા મુક્ત કરે છે. અને વિધાન સી એમ જ કહે છે કે પ્રક્રિયા 4 દરમિયાન વાયુ ઉષ્મા મુક્ત કરે છે એટલે કે ગુમાવે છે. તો આ પણ વિધાન સાચું છે. તો જી 2018માં જે દાખલો પૂછાણો તો આ દાખલો, એમાં 3 વિધાન સાચા છે, B, C અને D, બરાબર? તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. એક્ઝેક્ટલી કોન્સેપ્ચ્યુઅલ દાખલો, આમાં ક્યાંય પણ ગણતરી આવતી છે નહીં, અને મોટા ભાગના દાખલા હવે આવા જ પૂછાય છે, બરાબર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો તમને આમાં નીટમાંથી કોઈ પણ વસ્તુ પૂછી છે કે મને કે આ તમને ક્વેશ્ચન છે નીટમાં પૂછાઈ દીધો, અને ખાલી આટલું કીધું કે આ વિધાન આપ્યું, ચલો કે પ્રક્રિયા 4 દરમિયાન વાયુ ઉષ્મા મુક્ત કરે છે. તો તમને કાંઈ એવું નથી કે આ દાખલો આખો નહીં પૂછાય, જી એડવાન્સમાં પૂછાણો કે નીટમાં નહીં પૂછાય. નીટમાં આવું એક એક કટકો પૂછી શકે છે, બરાબર? દરેક વસ્તુ જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પણ જગ્યાએ કે વાંધો આવતો છે નહીં. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ.
નેક્સ્ટ દાખલો છે IIT જી 2006નું, ટૂંકમાં જી એડવાન્સ 2006 એવું ગણી શકો તમે. એમાં જોડકા જોડવાના હતા. હવે જોડકામાં પછી રમત થોડીક વધારે હોય જી એડવાન્સ છે એટલે, કે એક જોડકાનું એક કરતાં વધારે આન્સર હોઈ શકે. હવે જોડકામાં 4 વસ્તુ છે ABCD. હવે એ છે એના આન્સર એક કરતાં વધારે હોઈ શકે. PQR ચારે હોઈ શકે, અથવા P હોઈ શકે, અથવા 3, ટૂંકમાં 4માંથી કોઈ એક પણ હોઈ શકે, અથવા 4 હોઈ શકે. તો તમારે એ પ્રોસેસ એ માટે જે છે એના માટે P આવી શકે, Q આવી શકે, R આવી શકે, S આવી શકે. એ જોવું પડે કે 4 આવી શકે કે 3 આવી શકે. ટૂંકમાં એક જોડકાના એકથી વધારે આન્સર હોય. ઓપ્શન આ પ્રમાણે આપેલા હોય કે ઉપર લખ્યું હશે આ પ્રમાણે ઓપ્શન ABCD. એક પ્રમાણે મેટ્રિક્સ બનાવેલો હોય, બરાબર છે. આ પ્રમાણે બનાવેલું હોય. અહીં લખ્યું હોય PQRS, 4 PQRS. ટપકા હશે 4, બરાબર. એક બતાવશે P, એક બતાવે Q, એક બતાવે S. તો આ પ્રમાણે તમને મેટ્રિક્સ આપશે. કારણ કે તમને એવું લાગ્યું કે ઓપ્શન એમાં 4 આવે તો તમારે 4 ટીક કરવાના, બરાબર છે. અને એના આધારે તમને માર્ક્સ મળે. ખોટું ટીક કર્યું તો 0 માર્ક્સ મળશે. આપણે દાખલો શીખીએ, બરાબર છે. ચલો દાખલો જોઈ લઈએ. દાખલો શું કહે છે, રકમ નથી લખી મેં, પણ સમજાવી દઉં છું શું રકમમાં હશે. એક આદર્શ વાયુ છે જેના માટે તમને P વિરુદ્ધ Vનો આલેખ આપેલો છે. આદર્શ વાયુ એક ચક્રીય પ્રોસેસ કરે છે. કઈ? JKLM. J થી K, K થી L, L થી M અને M થી J. તો JKLM પ્રોસેસ કરે છે. એના માટે તમને તાપમાન અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ આપેલો છે SI એકમમાં, પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબમાં, બરાબર. ચલો તો આપણે પહેલાં વાત કરીએ અલગ અલગ પ્રોસેસની. ચલો આપણે ઓપ્શન એક ઓપ્શન લેશું, એમાં દલીલ કરશું 4 ઓપ્શનની. દલીલ કર્યા પછી આપણે જોશું કયા ઓપ્શન આવી શકે. ચલો તો આપણે છેલ્લે આપણે આન્સર પણ ટીક કરી દઈશું. ચલો જે તો ઓપ્શન એ શું કહે છે, તો ઓપ્શન એમ કહે છે કે જેથી કે પ્રક્રિયા. તો જેથી કે જે પ્રક્રિયા થાય છે એના માટે આમાંથી કઈ વસ્તુ સાચી છે. તો જો ઓપ્શનમાં શું આપ્યું છે કે Q ધન છે, એકમાં લખ્યું કાર્ય ઋણ છે, એકમાં લખ્યું કાર્ય ધન છે, અને એકમાં લખ્યું ઉષ્મા ઋણ છે. હવે એક પ્રોસેસ માટે એવું તો ન હોય કે ઉષ્મા ઋણે છે અને ઉષ્મા ધને છે. એકની એક પ્રોસેસ માટે એવું તો ન હોય કે કાર્ય ધન છે, કાર્ય ઋણ છે. ટૂંકમાં 4માંથી કોઈ પણ 2 ઓપ્શન આવી શકે એક સાથે. 4 આવી શકે નહીં. સમજ પડે કે નહીં પડતી? એકની એક પ્રોસેસ માટે કાં તો કાર્ય ધન હોય, કાં તો કાર્ય ઋણ હોય. એકની એક પ્રોસેસ માટે કાં તો ઉષ્મા ધન હોય, કાં તો ઉષ્મા એટલે કે ઉષ્માનો વિનિમય ધન હોય, કાં ઉષ્માનો વિનિમય ઋણ હોય. ચલો આપણે વાત કરીએ જેથી કે પ્રક્રિયા. તો લખી દઉં છું જેથી કે પ્રક્રિયા. ચલો આના માટે આપણે ડિસ્કસ કરીએ, દલીલ કરીએ કે શું સાચું શું ખોટું. ચલો જેથી કે જે પ્રોસેસ થાય છે કેવી છે, કેવી પ્રોસેસ છે? જો સમકદ પ્રક્રિયા. કેમ? કોનો આલેખ છે? Vનો. તો જેથી કે પ્રક્રિયા એક સમકદ પ્રક્રિયા છે. સમકદ પ્રક્રિયા માટે કાર્ય કેટલું હોય? 0 હોય. કેટલું હોય કાર્ય? 0. વાત કરીએ ઉષ્માની. હવે કાર્ય મળ્યા પછી ઉષ્મા કઈ રીતે મળશે? Q બરાબર શું થાય? W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. શું થાય? W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. કાર્ય જો ઋણ 0 થઈ ગયું તો Q બરાબર થશે ડેલ્ટા I ઇન્ટરનલ. તો જો ઉષ્માનો વિનિમય, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, એટલે મતલબ એવો થાય કે જો ઉષ્મા ક્યારે ધન હોય? જો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન હોય તો ઉષ્મા ધન હશે, અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો ઉષ્મા ઋણ હશે, બરાબર છે. તો હવે ઉષ્મા ધન છે કે ઋણ, એનો બધો મદાર છે આંતરિક ઉર્જાનો ફેરફાર પર. હવે જોઈએ આપણે. ચલો આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. તો જો તાપમાન વધતું છે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન, તો Q ધન. તાપમાન ઘટતું હોય તો ડેલ્ટા ઇન્ટરનલ ઋણ અને Q પણ ઋણ આવશે. ચલો જોઈ લઈએ જેથી કે પ્રોસેસ માટે. તો જેથી કે પ્રોસેસ એક સમકદ પ્રક્રિયા છે. કાર્ય થઈ ગયું ઋણ. મારે આમાં આંતરિક ઉર્જાની કોઈ ચર્ચા કરવાની થતી નથી. મારે વાત કરવાની છે Qની. તો ચલો મને ખબર પડી કે કાર્ય ઋણ છે. જેથી કે પ્રક્રિયા માટે કાર્ય ઋણ છે. હવે કાર્ય ઋણ થઈ ગયું, ખબર પડી કે Q બરાબર ડેલ્ટા ઇન્ટરનલ છે. હજુ બધો આધાર છે Qનો કોના પર? ડેલ્ટા ઇન્ટરનલ પર, ટૂંકમાં તાપમાન પર છે. જો જેથી કે પ્રક્રિયા સમકદ પ્રક્રિયા છે. કદ કેવું રહે? અચળ. તો કદ અચળ લખાઈશું P પ્રપોર્શનલ ટુ T. શું લખાય? P પ્રપોર્શનલ ટુ T. દબાણ વધે તો તાપમાન વધશે, અને તાપમાન વધશે તો આપત ધન થશે, ને એ ધન થાય તો Q ધન થાય. હવે જુઓ જેથી કે પ્રક્રિયાની ડાયરેક્શન આ પ્રમાણે આપી છે, નીચે તરફ. તો અહીંયા જે પાસે દબાણ કેટલું છે? 30. કે પાસે દબાણ છે 10. તો જેથી કે તરફ આવતા દબાણ ઘટે છે. જો દબાણ ઘટતું હોય તો તાપમાન ઘટશે. વ્યવસ્થિત સમજો. જેથી કે તરફ આવતા દબાણ ઘટે છે. દબાણ ઘટે તો તાપમાન ઘટે, કારણ કે કદ અચળ છે. તો PV બરાબર µRT માં V અચળ, મ્યુ અચળ, R અચળ. તો P પ્રપોર્શનલ ટુ T લખાય. દબાણ ઘટે તો તાપમાન ઘટશે. તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ આવશે. અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો Q પણ કેવું હશે? ઋણ. તો 4 ઓપ્શન જોઈએ. એમાં જેથી કે પ્રક્રિયામાં શું આન્સર આવે? કે Q ઋણ હોય અને કાર્ય 0 હોય. હવે કાર્ય 0ની વાત તો આમાં કરી છે નહીં, તો શું આપણે ઓપ્શન લખી શકીએ? Q ઋણ છે. તો શું આવશે અહીંયા? જેથી કે પ્રક્રિયામાં Q ઋણ એટલે શું આવશે? S. શું આવશે? S. તો લખી નાખીએ આપણે. એમાં શું આન્સર આવશે? S આવશે. શું આન્સર? એમાં S. જોઈએ બીમાં શું આન્સર આવે. ચલો બી કઈ પ્રોસેસ છે? કેથીએલ. ચલો બી એટલે કેથીએલ એટલે આ પ્રોસેસ થઈ. ચલો કેથીએલ પ્રક્રિયામાં જો શું થાય છે ચલો જોઈ લઈએ. વાત આપણે બે કરવાની છે કે આપણે મૂલ્યને શોધવાના. તમારે ખાલી એટલું કહેવાનું છે કે ઉષ્મા ધન છે કે ઋણ, કાર્ય ધન છે કે ઋણ. ચલો જોઈ લઈએ. પહેલાં કાર્યની વાત કરી દો. તો કઈ પ્રોસેસ છે? કેથીએલ. ચલો કેથીએલ કઈ પ્રોસેસ છે?
પહેલાં હંમેશા પ્રોસેસ નક્કી કરો કઈ છે. તો કેથીએલ, તો કેથીએલ એક પ્રક્રિયા છે કઈ સમદાબી. કેમ છે? દબાણ અચળ રહે છે. કેટલું રહે? 10 નું 10 જ રહે છે. તો કેથીએલ એક સમદાબી પ્રક્રિયા છે. તો આમાં શું થાય? સમદાબી પ્રક્રિયામાં ઉષ્માનું વિનિમય શોધવાનું છે. કાર્ય ધન હોય કે ઋણ એ ડિસાઇડ કોના પર કરે? કદ પર. તો કેથીએલ પ્રક્રિયામાં જેમ કેથીએલ તરફ જશો એમ તમારું કદ વધે છે. કદ વધતું હોય તો કાર્ય ધન થાય. તો શું આવશે? ગ્રેટર ધેન 0. તો ડબલ્યુ ગ્રેટર ધેન 0 આવશે. પહેલી વાત તો એ. વાત કરીએ ઉષ્માની. ઉષ્મા બરાબર હોય શું? ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. જો આ બેનો સરવાળો ધન તો ક્યુ ધન, જો આ બેનો સરવાળો ઋણ તો ક્યુ ઋણ આવશે. એક વાત તો ખબર પડી ગઈ કે કેથીએલ પ્રક્રિયામાં કદ વધે છે એટલે કાર્ય ધન. તો એમ બી તમે જોઈ શકો આટલો એરિયા ઘેરાશે. કેથીએલ વડે આટલો એરિયા ઘેરાશે અને એ એરિયા હશે ધન, એટલા માટે આપણે આવશે ડબલ્યુ ધન આવશે. કદ વધે છે એટલા માટે. ચલો હવે વાત કરીએ ઉષ્માની. આમાં ડબલ્યુ ધન મળી ગયું. હવે જોવું પડે ડેલ્ટા ઇન્ટરનલ. ડેલ્ટા ઇન્ટરનલ ધન હોય, ડબલ્યુ તો ધન જ છે. આ કેવું છે? ધન છે. કેવું છે? ધન. ડેલ્ટા ઇન્ટરનલ ધન હોય તો બે ધન ધનનો સરવાળો થશે ધન, પોઝિટિવ આન્સર આવશે. તો ક્યુ ધન આવે. જો ડેલ્ટા ઈ ઋણ હોય, ડેલ્ટા ઇન્ટરનલ ઋણ હોય તો જોવું પડે ડબલ્યુ ધન છે, ડેલ્ટા ઇન્ટરનલ ઋણ છે. જો ડબલ્યુ મોટું હશે ડેલ્ટા ઇન્ટરનલ કરતાં તો આન્સર ધન આવશે, અને જો ડેલ્ટા ઇન્ટરનલ કરતાં ડબલ્યુ નાનું હશે તો આન્સર ઋણ આવશે. આપણે ચેક કરવું પડશે ડેલ્ટા ઇન્ટરનલનો આન્સર કેવો આવે છે. ડેલ્ટા ઇન્ટરનલ ડિપેન્ડ કરે તાપમાન પર. તો જોઈએ આપણે, તાપમાન વધશે તો ડેલ્ટા ઇન્ટરનલ ધન હશે, જો તાપમાન ઘટશે તો ડેલ્ટા ઇન્ટરનલ ઋણ આવશે. ચલો જોઈએ. કેથીએલ કઈ પ્રોસેસ છે? સમદાબી પ્રક્રિયા. સમદાબી માટે લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી, કારણ કે પીવી બરાબર મ્યુ આર ટી. પીવી બરાબર મ્યુ આર ટી. પી અચળ મ્યુ અચળ આર, તો લખાઈશું પી વી પ્રપોર્શનલ ટુ ટી. તો જો કદ વધતું હોય તો તાપમાન વધે. ને દેખાય છે અહીંયા કદ પહેલાં 10 હતું, હવે કદ થઈ ગયું 20. તો કેથીએલ તરફ જતાં કદ વધે છે. કદ વધશે તો તાપમાન વધશે. જો તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે, અને આંતરિક ઉર્જા વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે. તો કેવો આવશે? ધન. તો કાર્ય પર ધન છે, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ધન છે, અને બંનેનો સરવાળો ધન જ થાય. ક્યુ શું થશે? ધન. તો લખાઈશું ક્યુ ગ્રેટર ધેન 0. તો બી જે પ્રોસેસ છે એમાં મને બે ઓપ્શન આવશે, કાર્ય ધન અને ઉષ્મા ધન. તો કાર્ય ધન એવું કઈ બતાવે છે? આર, અને ઉષ્મા ધન એવું કોણ બતાવે છે? પી. તો શું આન્સર આવશે આમાં? પી આર. કારણ કે કાર્ય ધન થશે અને ઉષ્મા પણ ધન થશે. તો બીમાં શું આન્સર આવશે? પી અને આર. તમારે બે ટીક કરવા પડશે. આગળ વાત કરીએ, પ્રોસેસ છે એલ થી એમ. ચલો આ પ્રોસેસ લઈ લઈએ, ફટાફટ સોલ્વ કરીએ. એલ થી એમ, આની વાત કરી દઈએ. તો વાત કરીએ એલ થી એમની. ચલો એલ થી એમ. ચલો પહેલાં જોઈએ કાર્ય. તો કઈ પ્રોસેસ થયા? સમકદ પ્રક્રિયા. કઈ થાય? સમકદ. ને સમકદ માટે કાર્ય કેટલું હોય? 0. તો ડબલ્યુ બરાબર 0 થઈ ગયું. ફરતી પાછી આના જેવી જ વાત આવશે જેથી કે હતી ડબલ્યુ બરાબર 0 થયું તો સાબિત થાય ઉષ્મા ગતિ શાસ્ત્રના પહેલા નિયમ પરથી ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો જો ડેલ્ટા ઇન્ટરનલ ધન હોય તો ક્યુ ધન, અને આ ઋણ હોય તો આ પણ ઋણ થશે. જોવું પડે પ્રોસેસમાં એકચ્યુઅલી થાય છે. જો પ્રોસેસમાં એમથી એલ થી એમ તરફ જતા શું થાય? પેલું કદ અચળ છે, લખાઈશું પી પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય? પી પ્રપોર્શનલ ટુ ટી. તો એલ થી એમ પ્રક્રિયાનું સમીકરણ આવશે પી પ્રપોર્શનલ ટુ ટી. તો કારણ કે કદ અચળ છે એટલે વી અચળ, મ્યુ અચળ, આર અચળ, એટલા માટે લખાય પી પ્રપોર્શનલ ટુ ટી. તો એલ થી એમ તરફ જતાં મારું દબાણ પહેલાં કેટલું હતું? 10 હતું. કેટલું થઈ ગયું દબાણ? 20. તો એલ થી એમ તરફ જતાં દબાણ વધે છે. દબાણ વધતું હોય તો તાપમાન વધતું હોય. સમજ પડે છે? અહીંયા જો દબાણ ઘટતું હતું તાપમાન ઘટતું હતું, એટલા માટે ક્યુ કેવું હતું? ડેલ્ટા ઇન્ટરનલ ઋણ હતું. અહીં ઊંધું છે એક્ઝેક્ટલી. અહીંયા દબાણ વધે છે તો દબાણ વધશે. અહીં શું લખાય? પી પ્રપોર્શનલ ટુ ટી. તો દબાણ વધે છે, દબાણ વધે તો તાપમાન વધશે, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધશે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ધન આવશે. અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવે તો ક્યુ પણ કેવો આવશે? ધન આવશે. તો લખાઈશું ક્યુ ગ્રેટર ધેન 0. તો એલએમ પ્રોસેસ માટે પણ ક્યુ ગ્રેટર ધેન 0 આવે છે. તો એલએમ પ્રોસેસ માટે શું છે? કાર્ય 0 છે. એટલે કાર્ય ધન નથી ને ઋણ નથી, પણ કાર્ય કેવું છે? 0 છે. અને આંતરિક ઉર્જાનો ઉષ્માનો ફેરફાર ધન છે. ઉષ્માનો વિનિમય કેવો છે? ધન. તો શું આન્સર આવશે આમાં? ખાલી પી આવશે. શું આવશે? પી. કારણ કે ડબલ્યુ બરાબર 0 કાંઈ દેખાતું નથી. તો આમાં આન્સર સીમાં આન્સર આવશે પી ઓનલી. લાસ્ટ વાત કરીએ ડીની. ચલો ડીમાં તો તમારે સેમ વસ્તુ કહેવાની છે, કાર્ય ધન છે કે ઋણ એ જોવાનું છે. ચલો જોઈ લઈએ. હવે જુઓ એલ થી એમ. તો એલ થી એમ તરફ જતાં શું થાય? કદ ઘટે છે કે વધે છે? તો ધીમે ધીમે કદ ઘટે. જો અહીં કદ કેટલું છે? 20. અહીં કદ કેટલું થઈ ગયું? 10. તો એમથી જે તરફ જતાં કદ ઘટે છે. કદ ઘટતું હોય તો કાર્ય થઈ ગયું ઋણ. ખબર પડે કે નહીં? કદ ઘટે છે તો કાર્ય શું થશે? ઋણ થશે. તો આપણે લખી નાખીએ કઈ પ્રોસેસ? M2J. ચલો M2J માટે સોલ્વ કરીએ. તો M2J માટે કાર્ય કેવું આવશે? ઋણ. કદ ઘટે છે. કદ હતું 20 પહેલાં, હવે થઈ ગયું 10. તો જેમ કદ ઘટે એમ વાયુ આપમેળે કાર્ય કરી શકશે નહીં. તો વાયુને પોતે કાર્ય કરવું પડે. અને જો પોતે કાર્ય કરતો હોય તો કાર્ય આવશે ઋણ. ડબલ્યુ ઇઝ લેસ ધેન 0. પહેલી વાત તો આ ખબર પડી ગઈ. હવે વાત રહી ઉષ્માની. તો ઉષ્મા બે વસ્તુ પર ડિપેન્ડ કરે, ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો મારે આમાં ચેક કરવું પડે. ડબલ્યુ ખબર પડી કે ઋણ છે. ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેવું છે જોવું પડે. ચલો ડેલ્ટા ઈ ઇન્ટરનલ માટે જોવું પડે તાપમાન. હવે તાપમાન તો ક્યાં આપ્યું નથી, અને આના પરથી ખબર ના પડે તાપમાન કેવું રહે છે, અચળ છે, વધે છે, ઘટે છે. તો એક કામ કરવું પડે. તો મારે જોવું પડે તાપમાન. તાપમાન નથી આપ્યું, પણ મને કોનો આલેખ આપ્યો? પીવી નો આલેખ આપ્યો. કોનો આપ્યો? પી વિરુદ્ધ વી. આપણને ખબર છે પી વી બરાબર મ્યુ આર ટી.
શું થાય? પીવી બરાબર મ્યુ આર ટી. ચલો મ્યુ આર ચલ રાખો, તો પીવી પ્રપોર્શનલ ટુ ટી. જો શું સાબિત થયું? તો પીવી પ્રપોર્શનલ ટુ ટી. વ્યવસ્થિત સમજો આ વાત, બહુ સારી વાત કરું છું, બહુ મહત્વની વાત કરું છું, વ્યવસ્થિત સમજો. મને પી વિરુદ્ધ વીનો આલેખ આપ્યો છે, તાપમાન નથી આપ્યો, મારે તાપમાનનો ખ્યાલ લેવો છે કે તાપમાન ક્યાં વધારે છે, ઓછું છે કે સરખું છે. તો ચલો તાપમાન નથી આપ્યું, તો મને પીવી બરાબર શું હોય? મ્યુ આર ટી. મ્યુ આર અચળ, તો લખાઈશું પીવી પ્રપોર્શનલ ટુ ટી. તો જો પીવીનો ગુણાકાર વધારે તો તાપમાન વધારે, જો પીવીનો ગુણાકાર ઓછો તો તાપમાન ઓછું. ને આપણે હમણાં આગળ સોલ્વ કરેલું પણ છે આ વસ્તુ. તો જુઓ એમ પાસે હું પીવીનો ગુણાકાર શોધી નાખું, તો એમ પાસે દબાણ કેટલું છે? એમ પાસે દબાણ છે 20, અને એમ પાસે કદ છે કેટલું? 20. કેટલું થશે? એમ પાસે દબાણ છે 20, એમ પાસે કદ છે 20, તો બેનો ગુણાકાર થાય 400. તો એમ પાસે લખી દઉં અહીંયા, એમ પાસે પીવી કેટલું છે? એમ પાસે પીવી છે 400. ચલો ટૂંકમાં તાપમાન કેટલું છે? 400 ના સંપ્રમાણમાં છે. આગળ વાત કરીએ જે પાસે. ચલો જે પાસે દબાણ કેટલું છે? 30. જે પાસે દબાણ 30 છે, અને જે પાસે કદ કેટલું છે? 10. જે પાસે દબાણ 30 છે, જે પાસે કદ છે 10, તો પીવીનો જે પાસે શું લખાય? પીવી. જે પાસે પીવી કેટલો આવશે? 30 ગુણ્યા 10 300. તો ટી પ્રપોર્શનલ ટુ 300. ટૂંકમાં એમ પાસે પીવી 400 છે, જે પાસે પીવી 300 છે. ટૂંકમાં પીવી એટલે કે તાપમાન. તો એમથી જે તરફ જતા અહીંયા 400 હતું પીવી, અહીંયા જે પાસે પીવી છે 300. તો એમથી જે તરફ જતા પીવી ઘટે છે. તો પીવી ઘટે છે. મેં તમને કીધું તાપમાન છે એ પીવીના સમપ્રમાણમાં હોય, તો એમથી જે તરફ જતા તાપમાન પણ ઘટતું હશે. ખબર પડે કે નહીં? તો આ બહુ મહત્વની વાત છે. તમને બેઠા બેઠા ખાલી પીવીના ડાયાગ્રામ પરથી ખબર પડી જાય કે તાપમાન વધશે કે ઘટશે. કોના પરથી? પીવીના ગુણાકાર પરથી. તો એમ પાસે પીવીનો ગુણાકાર 400 છે, જે પાસે પીવીનો ગુણાકાર 300 છે. હવે પીવીના ગુણાકાર પર તાપમાન સંપૂર્ણ હોય, તો જ્યાં પીવી વધારે ને તાપમાન વધારે. એમ પાસે પીવી વધારે છે, જે પાસે પીવી ઓછું છે, એટલે સાબિત એવું થાય કે એમ પાસે તાપમાન વધારે છે અને જે પાસે તાપમાન ઓછું છે. તો એમથી જે તરફ જઈશે ને તાપમાન ઘટશે. તો એમથી જે તરફ જતા તાપમાન ઘટે છે, તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા પણ ઘટશે, અને જો આંતરિક ઉર્જા ઘટતી હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ કેવો આવશે? ઋણ આવશે. તો જુઓ એમથી જે પ્રક્રિયામાં કદ ઘટતું હતું એટલે કાર્ય એવું ઋણ. હવે ક્યુ બરાબર શું હોય? ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. હમણાં સાબિત કર્યું આપણે કે એમથી જે તરફ જતા તાપમાન એટલે કે પીવીનો ગુણાકાર ઘટે છે એટલે તાપમાન ઘટે છે, અને તાપમાન ઘટતું હોવાથી આંતરિક ઉર્જા પણ ઘટશે, તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ. તો એમ જે પ્રક્રિયા માટે કાર્ય પણ ઋણ છે અને આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ઋણ છે. બંનેની બાદબાકી જ થશે. ટૂંકમાં આ પણ ઋણ છે અને આ પણ ઋણ છે, અને બે ઋણનો સરવાળોનો આન્સર શું આવે? ઋણ આવે. તો આના માટે ઉષ્માનો વિનિમય કેવો થશે? ઋણ થશે. તો મારે એમ જે પ્રક્રિયા માટે સાબિત શું થયું કે એમ જે પ્રક્રિયા માટે કાર્ય ઋણ આવ્યું અને ઉષ્માનો વિનિમય પણ ઋણ આવે છે. કયો ઓપ્શન છે? તો ઓપ્શન ક્યુ, જેમાં કાર્ય ઋણ છે અને ઓપ્શન ક્યુ કે જેમાં કાર્ય ઋણ છે, અને ઓપ્શન એસ કે જેમાં ઉષ્મા પણ ઋણ છે. તો શું આવશે? ક્યુ એસ. તો આન્સર આવશે ડીમાં ક્યુ અને એસ. તો એક પ્રોસેસ કે જેમાં જેથી કે પ્રક્રિયામાં કાર્ય 0, કે થી એલમાં કદ વધે એટલે કાર્ય ધન, એલ થી એમમાં કદ અચળ એટલે કાર્ય 0, અને એમથી જેમાં કદ ઘટે એટલે કાર્ય ઋણ આવે છે. પછી વાત કરવાની ઉષ્માની. ઉષ્મા ડિપેન્ડ કરે આંતરિક ઉર્જા અને કાર્ય પર. બરાબર છે? તેને આપણે આ દાખલો સોલ્વ કર્યો છે. તો જુઓ અહીંયા શું આન્સર આવશે? એમાં ટીક કરવું પડે તમારે એસ, બીમાં ટીક કરવું પડે પી અને આર બંને, સીમાં ટીક કરવું પડે પી અને ડી બંને, અને પી અને સીમાં ટીક કરવું પડે પી, અને ડીમાં ટીક કરવું પડે ક્યુ અને એસ. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. જી 2006નો દાખલો. તો જુઓ તમે આખો દાખલો કોન્સેપ્ચ્યુઅલ દાખલો હતો. આમાં ક્યાંય પણ ગણતરી આવતી નથી. આ થોડુંક આ જે પીવી વાળી ગણતરી છે એ પણ આપણે મનમાં કરી શકીએ છીએ. તો કોન્સેપ્ચ્યુઅલ દાખલા પૂછાય છે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો પણ જી 2018નો જી એડવાન્સનો દાખલો છે. ચલો જોઈ લઈએ. ક્વેશ્ચન આવો છે, પ્રક્રિયા 1 2 3 4. તમને પ્રોસેસ આપેલી છે 1 2 3 અને 4. અલગ અલગ છે 1 2 3 4 માટે જોડકા મેળવો. 4 ઓપ્શન તમને આપ્યા છે જોડકામાં 1 2 3 4. ટૂંકમાં તમારે પહેલાની ઓપ્શન જે પ્રક્રિયા 1 છે એની સામે શું આવે, પ્રક્રિયા 2 સામે શું આવે, 3 સામે શું આવે, આ 4માંથી, અને પ્રક્રિયા 4 સામે શું આવે. ચલો 1 બાય 1 સોલ્વ કરશું એટલે આપણને આરામથી દાખલો સોલ્વ થઈ જાય. ચલો જોઈ લઈએ. હવે આલેખ કોનો આપ્યો? પી વિરુદ્ધ વીનો આલેખ કોનો આપ્યો છે? પી વિરુદ્ધ વીનો આલેખ આપ્યો છે. હવે પી વિરુદ્ધ વીના આલેખમાં આપણે જોવાનું છે કે 4000 પ્રોસેસ કઈ કઈ છે. આપણે એક કામ કરીએ, પ્રોસેસ ઓળખાવી દઈએ. તો જુઓ પ્રોસેસ 1ની વાત કરીએ તો જો પહેલાં આપણે એક કામ કરીએ, પહેલાં ઇઝી લઈ લઈએ. આ જે પ્રોસેસ 2 છે એ કઈ પ્રોસેસ છે? સમદાબી. કેવી છે? સમદાબી. હવે આ તો ખબર પડી જ જવી જોઈએ કે સમદાબી છે. તો પ્રોસેસ 2 છે સમદાબી, તો આ પ્રક્રિયા સમદાબી છે. વાત કરીએ પ્રોસેસ 3ની તો આ કઈ છે? પી વિરુદ્ધ વીના આલેખ માટે આ પ્રોસેસ થશે સમકદ. ઊભી લાઈને શું થશે? સમકદ. તો પ્રોસેસ 3 છે સમકદ. વાત કરીએ પ્રોસેસ 4 ને પ્રોસેસ 1. તો જો પ્રોસેસ 4 માટે પીવી કેટલા? 3p0 ઇન્ટુ v0. કેટલો આવશે ગુણાકાર પીવીનો? 3p0 v0. પ્રોસેસ 4 માટે અહીંયા જુઓ, અહીંયા કેટલું છે? 3, કદ કેટલું? 3v0, દબાણ p0.
તો અહીંયા પણ પીનો ગુણાકાર કેટલો 3p0v0. તો શું કહું છું, પ્રોસેસ 4 આ પ્રમાણે છે. પ્રોસેસ આ પ્રોસેસ છે 4, એના માટે બે જગ્યાએ શું થાય, પીવીનો ગુણાકાર સરખો છે એટલે શું થશે, સમતાપી પ્રક્રિયા. અને તમને યાદ પણ રખેલું છે કે યાદ રાખો કેવું હતું, પીવીનો આલેખ હોય તો આ થશે સમદાબી, આ થાય સમકદ, આ થાય સમતાપી ને આ થાય સમોષ્મી. તમને ખબર હશે, બરાબર છે. તો એના જેવું જ અહીંયા છે અને આ પ્રોસેસ અહીંયા પતી ગઈ છે. ચોથી પહેલી જે છે આ પ્રમાણે અહીંયા સુધી જ છે, અહીંયા પતી જાય છે. આ મેં વધારાને દોરી દીધું હતું એટલા માટે આટલું છે કે આ નથી, આટલું જ છે, આટલું. તો પ્રોસેસ 1 આ કઈ થશે, સમોષ્મી. કઈ થાય, સમોષ્મી. પ્રોસેસ 4 કઈ થાય, સમતાપી. પ્રોસેસ 2 થાય સમદાબી અને પ્રોસેસ 3 થાય સમકદ. તો પ્રોસેસ 1 થશે સમોષ્મી અને પ્રોસેસ 4 થશે સમતાપી. આ બધી વસ્તુ આગળ પણ આવી દીધેલી છે. અને પ્રોસેસ 4 માટે તમને પહેલાં પણ કીધું કે બંને જગ્યાએ પીવીનો ગુણાકાર અહીંયા અને અહીંયા બંને જગ્યાએ પીવીનો ગુણાકાર કેવો રહે છે, અચલ રહે છે. ટૂંકમાં પ્રોસેસ 4 થશે સમતાપી. ચલો આપણે આગળ વાત કરીએ. હવે ઓપ્શન શું આવે, ચલો આમાં તો પ્રોસેસ 1 કઈ છે, સમોષ્મી. સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય 0 હોય અને કાર્ય તો 0 નથી. જો પ્રોસેસ આ પ્રમાણે થાય છે, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી થાય છે. આમાં તો જો આલેખમાં એટલું ક્ષેત્રફળ ઘેરાય છે તો કાર્ય 0 ન હોય. તાપમાન અચળ ના, સમતાપી સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ હોય નહીં. સમોષ્મી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ 0. હા સાચી વાત છે, સમોષ્મી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ શું હોય, 0. તો આમાં શું આવશે, પહેલામાં 3 આવશે. ચલો વાત કરીએ. અને આ કાર્ય આટલું થશે નહીં, જો એ પણ છેલ્લે ખબર પડી જશે. આમાં બીજી વાત કીધું, 4માંથી દરેકમાં એક એક આન્સર જ આવે છે. એવું નહીં કે એકમાં એક કરતાં વધારે આન્સર આવે છે. આમાં ચારેયનો એક એક આન્સર જ આવે છે. ચલો આપણે એટલા માટે આપણે બધામાં એક એક આન્સર જ સાબિત કરશું. ચલો સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયા માટે ફાઇન કરીએ. સમદાબી પ્રક્રિયામાં કાર્ય 0 હોય, ના કાર્ય તો સૌથી વધારે હોય. ચલો કેટલું કાર્ય હોય જોઈ લઈએ આપણે. તો આટલું કાર્ય હશે. ઉપરની પ્રોસેસ નંબર 2 ની વાત થાય છે. તો પ્રોસેસ 2 કઈ છે, સમદાબી. કેટલું કાર્ય થાય, આટલું કાર્ય થાય. તો આ કેટલો એરિયા ઘેરાશે, તો આ ઘેરાશે આટલો એરિયા. અને શું બનશે, લંબચોરસ. તો લંબચોરસનો એરિયા શું હોય, તો લંબચોરસનો એરિયા થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો તો વાત કરીએ કાર્યની. કઈ પ્રક્રિયા માટે, સમદાબી માટે. તો સમદાબી માટે કાર્ય શું થાય, તો આ લંબચોરસનો એરિયા. આ સમદાબી પ્રોસેસ છે 2, એના વડે આટલું ક્ષેત્રફળ ઘેરાય છે. તો આનો આપણે એરિયા શોધીએ. તો લંબચોરસનો એરિયા શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં કદ કેટલું, v0. અહીં કદ કેટલું, 3v0. તો કદ વધે કેટલું, 2v0. તો શું આવશે, લંબાઈ 2v0 ઇન્ટુ પહોળાઈ. અહીંયા પ્રેશર કેટલું, 0. અહીં પ્રેશર કેટલું, 3p0. તો શું આવશે, ઇન્ટુ પહોળાઈ આવશે 3p0. તો કુલ કેટલું કાર્ય થાય, 6p0v0. એટલે શું થાય, 6v0p0. તો ઓપ્શન 4 જો શું કહે છે, કાર્ય 6pv0. આ તો કોને લાગુ પડ્યા, પ્રોસેસ નંબર 2 ને. તો અહીંયા આવશે ઓપ્શન નંબર 4. ઓકે ચલો સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયા થઈ ગયા, એના માટે કાર્ય કેટલું હોય, 0. તો આમાં લાગુ પડશે ઓપ્શન નંબર 1. અને પ્રોસેસ 4 કઈ છે, પ્રોસેસ 4 છે સમતાપી પ્રક્રિયા. અને એના માટે શું હોય, તાપમાન અચળ. તો દાખલો એકદમ ઇઝી દાખલો હતો. ખાલી તમારે 4 પ્રોસેસ કઈ કઈ છે એ ઓળખાવી અને આ ઓપ્શન ટીક કરવાના હતા. જોડકા જોડવાના ટૂંકમાં હતા. તો શું આવે, પહેલામાં ત્રીજું, બીજામાં ચોથું, ત્રીજી પ્રોસેસ માટે પહેલું અને ચોથી પ્રોસેસ માટે બીજું. તો જે ઓપ્શનમાં આ પ્રમાણે જોડકા જોડેલા હોય એ તમારો સાચો ઓપ્શન થશે. આ દાખલો જી એડવાન્સ 2018નો હતો. આપણે એકદમ ઇઝી રીતે દાખલો સોલ્વ કરેલો છે, બરાબર છે. તો લેક્ચર આઈ થિંક એટલો રાખીએ. આપણે 1 કલાકનું લેક્ચર છે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ તમને થોડાક જી એડવાન્સના દાખલા હું સોલ્વ કરાવીશ. તો આ લગભગ 1 થી 2 લેક્ચર લેશે એટલે આપણે જી એડવાન્સના દાખલા સોલ્વ કરી લેશું, બરાબર છે. ચલો થેન્ક યુ સો મચ. લેક્ચર જુઓ અને તમારા વિદ્યાર્થી મિત્રો જોડે પણ, બીજા જે ફ્રેન્ડ હોય એની જોડે પણ લેક્ચર શેર કરવો. લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલ જરૂર કરવી. થેન્ક યુ સો મચ.